ગયા વખતે આપણા પુષ્ટિ ભક્તિ સંપ્રદાયના મૂળભૂત ગ્રંથો જે શ્રીમદ આચાર્યજી દ્વારા વિરચિત છે એમનો આપણે થોડો ટૂંકો ખ્યાલ લીધો હતો. આપ સૌના ગ્રુપમાં પીડીએફ મૂકી દેવામાં આવી છે. થોડી વિસ્તૃત પીડીએફ છે અને એમાં અમુક મુદ્દાઓ છે એ હવે આગળ જેમ જેમ અભ્યાસ ચાલશે એમાં તમને સમજાવવામાં આવશે. તત્વદર્શનના મુદ્દાઓ છે અમુક, એ આપણે હજી ચર્ચા કરવાની બાકી રાખી છે. અને આજથી આપણે મૂળભૂત જે ગ્રંથ સાહિત્યમાં તત્વદર્શન પછીનો સ્ટેપ આવતો હતો કર્તવ્ય નિર્ધારણ. તો એની અંદર સામાન્ય આપણે ટૂંકમાં પરિચય ગયા વખતે જોયો. એમાં સૌપ્રથમ 16 ગ્રંથ, જે 16 ગ્રંથો શ્રી યમનાષ્ટકથી લઈ અને સેવાફલ સુધીના જે ગ્રંથો છે કે જેની નામાવલી પણ આપણે જોઈ ગયા હતા, એ 16 ગ્રંથનો અભ્યાસ કરવા માટે આપણે હવે એ પ્રવૃત્ત થવાનું છે. તો સૌપ્રથમ એ 16 ગ્રંથ શું છે? એ 16 ગ્રંથની સંખ્યા એ 16 છે. એ ખરેખર મહાપ્રભુજીએ કોઈ એવો વિચાર કરીને 16 ગ્રંથો નથી રચ્યા, પરંતુ જે જિજ્ઞાસા જેમ જેમ થતી ગઈ, અનુયાયીઓ શિષ્યગણમાંથી જે વસ્તુની જિજ્ઞાસા કરવામાં આવી, એ જિજ્ઞાસાના સમાધાનમાં આ ગ્રંથો રચવામાં આવ્યા છે. એટલે એ જિજ્ઞાસાઓ જેમ થઈ એમ આ ગ્રંથોની રચના થઈ. તો 16 એ સંખ્યા એવી આવી રહી છે કે જેના આપણે અનેક કારણો પણ વિચારશું આજે, કે 16ની સંખ્યા છે તો એમાં ઘણા બધા આપણા વિચારો આપણે એમાં રજૂ કરી શકીએ છીએ. પણ આ જે 16 ગ્રંથો છે એ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયને જે લોકો અનુસરણ કરવા માંગે છે એમના માટે બહુ જ મહત્વના છે. જેમ કે હોકાયંત્ર હોય અને મદદરીએ આપણે એ હોઈએ ને આપણી દિશા જાણવા માટે
જેમ એ હોકાયંત્ર જરૂરી હોવું જોઈએ, એવી રીતના પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની અંદર ચાલવા માટે એ 16 ગ્રંથ છે એ આપણા માટે દિશા સૂચક છે. ખેદ સાથે કહેવું પડે કે વર્તમાન સમયની અંદર અનુયાયી વર્ગ છે એ આ ગ્રંથોથી થોડા અલગ જઈને ગ્રંથનો અધ્યયન અધ્યાપનનું જે પાસું છે સંપ્રદાયની અંદર અંશતઃ જાગૃત થઈ ચૂક્યું છે, પણ હજી સુષુપ્ત અવસ્થા તો છે ને છે જ. સંપ્રદાયના અનુયાયીઓ આજે આંખો વીંચીને સંપ્રદાયનું અનુસરણ કરી રહ્યા છે. હવે મહાપ્રભુજીના વિચાર ઉપર જો આપણે વિચાર કરીએ ને તો મહાપ્રભુજીએ એમ આજ્ઞા કરી કે પુષ્ટિ સંપ્રદાય છે એ પુષ્ટિ સંપ્રદાય કયો તો ઓળખ છે અધૂરી છે, પરંતુ ત્યાં એક શબ્દ વચ્ચે આપણે મૂકવો પડે છે, ભક્તિ. પુષ્ટિ ભક્તિ સંપ્રદાય એ સાચી ઓળખ છે. પુષ્ટિ એટલે પ્રભુની કૃપા, પણ એ પ્રભુની કૃપા આપણા ઉપર છે એનું અનુસંધાન જે વચનોથી અભ્યાસથી આપણને આવી શકે એવો આ ભક્તિ માર્ગ છે. તો ભક્તિની વ્યાખ્યા કરતા મહાપ્રભુજી ઘણી વખત એ પોતાના વિચારો છે એ સ્વતંત્રતા પણ આજ્ઞા કરી રહ્યા હોય છે, અને ક્યારેક એ વિચારો જે આપણા શાસ્ત્રનું આપણે દર્શન કર્યું તો એ શાસ્ત્રમાંથી પણ આપ એ ગ્રંથોને આજ્ઞાઓને એ આપના વચનોની અંદર ગૂંથતા હોય છે. એવી જ રીતના ભક્તિની વ્યાખ્યા આપે કરી છે કે જે નારદ પંચરાત્રમાં ભક્તિની વ્યાખ્યા સ્વીકૃત કરવામાં આવી તો એ વ્યાખ્યા મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વતો અધિક સ્નેહ, એને ભક્તિ કહેવામાં આવી છે. એટલે કે ત્રાજવાના બે પલડા છે, એક બાજુ છે મહાત્મ્ય જ્ઞાન અને બીજી બાજુ છે સ્નેહ. પણ સ્નેહ કેવો છે? સુદ્રઢ અને સર્વતો અધિક. સર્વતો અધિક એટલે આપણને આ સંસારની અંદર જ્યાં પણ કંઈ પ્રેમ જેવું લાગી રહ્યું છે એ બધું ક્ષુદ્ર છે, ક્ષણિક છે, પણ આ સર્વથી અધિક જેમાં સ્નેહ હોય એવો સ્નેહ આપણા પ્રભુમાં છે. હવે આ ત્રાજવાના બે પલડાને આપણે એકદમ બેલેન્સમાં રાખવાના છે. આ બે ત્રાજવાના પલડા એવા છે કે એમાંથી જો એક પણ પલડું ઇમ્બેલેન્સ થયું તો તમને કોઈ છેતરી જશે અને તમારી શ્રદ્ધા, તમારા વિશ્વાસ, તમારા પ્રેમનો કોઈ ફાયદો ઉઠાવી જશે. વર્તમાન સમયના સાપેક્ષમાં આપણે વિચાર કરીએ તો મહાત્મ્ય જ્ઞાનનું પલડું છે એ એકદમ નીચે આવી ગયું છે, અને સ્નેહનું પલડું છે એની કોઈ સીમા જ નથી. સ્કાય ઇઝ ધ લિમિટ, અનંત. પ્રેમ એવો છે આપણે કે કોઈ પણ આપણી સમક્ષ ભક્તિની કે મહાપ્રભુજીના વચનોની ખાલી વાત પણ કરી દે ને તો આપણે ઓળઘોળ થઈ જઈએ છીએ, ત્યાં આપણી આંખો બંધ થઈ જાય છે. પણ શ્રી મહાપ્રભુજીના વચનોનો અભ્યાસ કરીને ચાલતા હો ને તો ક્યારેય પણ આપણે આવી સુષુપ્તિમાં આપણા વિશ્વાસનો, આપણી શ્રદ્ધાનો કોઈ ગેરફાયદો શેના ઉઠાવી જાય? આપણે આત્મનિર્ભર કેમ ન બને? તો એ અર્થે નહીં વાંધો. આજે આપણે થઈ શું રહ્યું છે કે મહાત્મ્ય જ્ઞાનની એકદમ ઉણપ વર્તાઈ રહી છે, અને સ્નેહ છે એ મર્યાદા તોડીને એ સ્કાય ઇઝ ધ લિમિટ, એટલો બધો સ્નેહ પ્રેમ, પણ ત્યાં પણ વિવેકની આવશ્યકતા ખરી. આ જો બે પલ્લામાંથી કોઈ પણ ઇમ્બેલેન્સ થાય તો આપણી શ્રદ્ધા, વિશ્વાસ અને સ્નેહનો કોઈ પણ ગેરફાયદો ઉઠાવી શકે છે. આજે સંપ્રદાયની અંદર કેમ ચાલવું, કયા કાર્યો કરવા, કયા કાર્યો ન કરવા, એનો નિર્ણય તમે કેવી રીતના કરશો?
જો તમે મહાપ્રભુકૃત આ ગ્રંથોનો અભ્યાસ નહીં કરો તો તમે આ સંપ્રદાયની અંદર કયું કાર્ય તમારું કર્તવ્ય છે અને કયા કાર્યથી તમારે દૂર રહેવું જોઈએ એનો નિર્ણય તમે શેના આધાર ઉપર લેશો? તો તમારી પાસે જવાબ એ હશે કે સંપ્રદાયના વિદ્વાન કે સંપ્રદાયના જાણકાર પ્રભુ કૃપાથી જે વયોવૃદ્ધ અવસ્થાએ પહોંચ્યા છે એને અમે પૂછીશું. ત્યાં આપણી ભૂલ છે કે એને પૂછશો તો હવે એને જેવું સમજ્યું હશે કે નહીં સમજ્યું હોય એવું જ તમને સમજાવશે. ગ્રંથોની અધ્યયન અધ્યાપનની પદ્ધતિ તો છેલ્લા 100-150 વર્ષથી સંપ્રદાયથી એકદમ લુપ્ત થઈ ગઈ છે. પછી સંપ્રદાય ચાલી કેમ રહ્યો છે? જેમ હું કાર્ય કરી રહ્યો હોઉં એને જોઈને એને પ્રમાણ માનીને તમે બધા પણ કાર્ય કરવા લાગી જાઓ. સંપ્રદાયની અંદર હું જે કહું એ જ તમે આજ્ઞા માનીને શિરોધાર્ય કરી અને એને અનુસરણ કરતા થઈ જાઓ. પણ એ પદ્ધતિ એકદમ રોંગ પદ્ધતિ છે. તમારે તમારી રીતે વિચાર કરવો જોઈએ કે ભાઈ સંપ્રદાયની અંદર સંપ્રદાયના સ્વરૂપથી આપણે શરૂઆત કરી અભ્યાસ કરવાની. સંપ્રદાય શું હોય છે, ધર્મ શું છે, ધર્મના પ્રકારો કેટલા છે, આ બધું સમજાવવાનો હેતુ શું? કે તમને આત્મનિર્ભર બનાવવા માંગીએ છીએ. સંપ્રદાયની અંદર તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી શકો એ પણ તમારા વિચારથી. તમે વિચાર કરી શકો. તમે ગ્રંથોનો અભ્યાસ કર્યો હોય તો આજે કોનું કહ્યું તમે માનો ને કોનું કહ્યું ન માનો. આજે એ મહત્પુરુષો છે કે એમણે જે વચનો કીધા છે તો એ વચનો બધા શાસ્ત્ર આધારિત પ્રમાણો સાથે કીધા છે. તો એ વચનોને આપણે આજે શાસ્ત્રની અંદર જોઈ પણ શકીએ છીએ. શ્રી મહાપ્રભુજી જેવા આચાર્ય કે જે સાક્ષાત વસ્તુતઃ કૃષ્ણ એવ છે એ પણ આજ્ઞા તો એમ જ કરે છે કે શાસ્ત્રની અંદર જે પણ કાંઈ રીત બતાવી છે, જ્યાં પણ આ સુદ્રઢ સર્વતો અધિક સ્નેહની રીત છે એ વસ્તુ હું તમને આજ્ઞા કરી રહ્યો છું. તો ભક્તિમાર્ગસ્ય કથનાત પુષ્ટિર સ્થિતિ નિશ્ચય. જ્યાં અહીંયા પ્રભુની કૃપા છે, પ્રભુની કૃપાના અનુસંધાનથી પ્રભુમાં જે સ્નેહ બંધાય છે એ વચનો જ્યાં શાસ્ત્રમાં છે એ બધા તમારી સામે ઉદ્ધૃત કરી અને એક સંપ્રદાયની આચાર સંહિતા કે આચાર સંહિતા અનુયાયીઓ માટે એકદમ એ પોતાના કર્તવ્યના નિર્ધારણ માટે એકદમ જરૂરી છે. પછી અનુયાયી વર્ગ માટે પણ અને ગુરુ વર્ગ માટે પણ એકદમ સરખી આચાર સંહિતા છે કે ભાઈ એનું પાલન અમારે પણ એટલું જ કરવું પડે કે જેટલું તમારે. સંપ્રદાયની અંદર અમે પણ સ્વતંત્રતા નિર્ણય ન લઈ શકીએ કે ન આપી શકીએ. શ્રી મહાપ્રભુજી અને એ પછીના જે આચાર્ય પરંપરામાં આચાર્યો થયા તો એ આચાર્યોના વચનો ને પ્રમાણ માનીને આપણે દરેક કાર્ય એનો નિર્ણય કરવો જોઈએ કે કરવું કે ન કરવું. તો એ આચાર સંહિતા શું છે? તો આચાર સંહિતા એટલે 16 ગ્રંથ. પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની આચાર સંહિતા એટલે 16 ગ્રંથ. આટલું બધું મહત્વ કેમ છે 16 ગ્રંથનું? 16 ગ્રંથ છે એ શ્રી યમનાષ્ટકને છોડીને બાકીના બધા ગ્રંથો છે એ આપણી સાધના પ્રણાલી, આપણા કર્તવ્યના ઉપદેશ કરનારા ગ્રંથો છે. અને જે આપણે સંપ્રદાયની અંદર સાધના પ્રણાલી, સેવા, કથા કે શરણાગતિ જે કાર્ય આપણું કર્તવ્યના રૂપમાં આપણે નિભાવ કરવાનો છે એને દેશ કાલ એ આપણી પરિસ્થિતિ એ અનુસાર કેવી રીતના આપણે એને પ્રેક્ટિકલી રીતે એ જીવનમાં આચરણમાં મૂકવું એ શીખવનારા આ 16 ગ્રંથો છે. અને એનો અભ્યાસ કરીને આપણે આત્મનિર્ભર બની શકીએ છીએ. કોઈને તમારે પૂછવાની આવશ્યકતા નથી કે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં શરણાગતિનો પ્રકાર શું છે, ઘરે કૃષ્ણની સેવાનો પ્રકાર શું છે, વિવિધ દેશકાલ પરિસ્થિતિમાં જે સંપ્રદાયની અંદર નિયમોની અંદર
જે છૂટછાટ આપવામાં આવી છે તો બધું જ તમને ખ્યાલ હોય તો નિર્વિઘ્નપણે યાત્રા છે એ ફલ સુધી પહોંચી શકે છે. એટલે ષોડશ ગ્રંથ ઉપર ખાસ એવો ભાર મૂકવામાં આવ્યો છે કે સંપ્રદાયની અંદર પ્રવેશ લેનાર દરેક અનુયાયીએ સર્વપ્રથમ ષોડશ ગ્રંથથી અભ્યાસની શરૂઆત કરવી જોઈએ. તમને જે પીડીએફ આપેલી છે એમાં તત્વદર્શનનો પહેલો પક્ષ મુદ્દો મૂકવામાં આવ્યો છે કે પ્રમેય રત્નાણો ભણો કે પછી એ તમે વેદાંત ચિંતામણી ભણો, પણ એ ગ્રંથો શું છે? એ ફિલોસોફી છે એક પ્રકાર. એટલે થોડોક અભ્યાસમાં એ પરિશ્રમ કરાવે એવો વિષય છે. એટલે એ લેતા પહેલા આપણે અત્યંત સરળતયા ષોડશ ગ્રંથને શા માટે અભ્યાસ ન કરીએ? એટલે ષોડશ ગ્રંથની સાથે ધીમે ધીમે તત્વદર્શનનો એક મુદ્દો તમને અભ્યાસ કરાવવામાં આવે, જેથી કરીને કર્તવ્ય નિર્ધારણ સાથે તત્વદર્શનને પણ તમે સમજી શકો અને એકદમ સરળ રીતે. કારણ કે આપણે ગયા વખતે જોયું હતું કે ષોડશ ગ્રંથ પ્રારંભિક ભણવાના છે તો એકદમ એનો બર્ડ વ્યૂ, ખાલી એની સિનોપ્સિસ સમજવાની છે કે ભાઈ યમનાષ્ટકથી લઈ અને સેવાફલ સુધીના ગ્રંથોની ખાલી સિનોપ્સિસ સમજો. પછી એ જિજ્ઞાસા રહે તો આગળ આપણે એના ઉપર જે ટીકા વ્યાખ્યા આચાર્ય દ્વારા કરવામાં આવી હતી તો એ વ્યાખ્યાઓને સેકન્ડ સ્ટેપમાં ભણી શકાય. પણ ખાલી અત્યારના એ ષોડશ ગ્રંથનો ખાલી બર્ડ વ્યૂ, ખાલી એક તમે જેમ અત્યારના ગૂગલથી બધા પરિચિત છો, હવે એમાં તમારે કોઈ પણ શહેરનો કોઈ પણ એડ્રેસ જોવું હોય તો એ તમને બતાવે ઘર બેઠા, અને તમારી દિશા સૂચન પણ કરે. તમે ઘરે બેઠા બેઠા કોઈ અજાણ્યા શહેરને આખું જોઈ શકો કે આમાં ફરવાલાયક સ્થળો કેટલા છે, રહેવાલાયક સ્થળો ક્યાં ક્યાં છે. તો એ શું થયો કે ઓવરવ્યૂ તમે ખાલી એક એનો વ્યૂ જોઈ શકો છો. પણ જો તમારે એની ગલી ગલી કે એના દરેક વિસ્તારને પ્રત્યક્ષ જોવા છે તો પછી ત્યાંની યાત્રા તમારે કરવી જ પડશે. એવી રીતના ષોડશ ગ્રંથનો આપણે ખાલી વ્યૂ લેશું કે યમનાષ્ટકથી લઈને સેવાફલ સુધીના ગ્રંથો એકદમ સરળ રીતે એકવાર 16 ગ્રંથોના દર્શન થઈ જાય પછી આપણા કર્તવ્યની થોડી સમજ આવી જાય, પછી જિજ્ઞાસા રહેશે તો આપણે એને વધારે ડીપમાં અભ્યાસ કરવાનો પ્રયત્ન કરશો. અને પહેલો સ્ટેપ ભણીને બીજા સ્ટેપ ઉપર વ્યાખ્યા પણ ભણતા ઘણા અનુયાયીઓ છે કે જે મૂળ વ્યાખ્યાઓને લઈને ષોડશ ગ્રંથને એ ભણવાની જિજ્ઞાસા ધરાવી છે ને એ પણ અત્યારના ચાલુ જ છે. તો આ ષોડશ ગ્રંથને આપણે સમજીએ કે એ ષોડશ ગ્રંથની જે સંખ્યા છે કે 16 શા માટે છે, અને 16 છે તો એ ષોડશ ગ્રંથને સૌપ્રથમ તો 16 નું જે આંકડો મળ્યો છે એ કીધું કે યોગાનું યોગ આ 16 ની સંખ્યા આવી ગઈ છે. એવું કોઈ મહાપ્રભુજીએ નિર્ધારણ નહોતું કર્યું, પરંતુ મહાપ્રભુજીનું જે મુખ્ય પ્રયોજન છે એ તમને સમજાવવામાં આવ્યું હતું કે શ્રીમદ ભાગવત ઉપર છે. મહાપ્રભુજીનું મુખ્ય પ્રયોજન શ્રીમદ ભાગવતમાં જે ભક્તિ છે એ ભક્તિને પ્રત્યક્ષ દર્શન કરાવવાનો હેતુ છે. એ ભક્તિને આપણા જીવનમાં એ આત્મસાત કરવાનો મુખ્ય ધ્યેય શ્રી મહાપ્રભુજીનો છે. અને એ મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથોમાં તો નહીં, પરંતુ સુબોધનીજીના મંગલાચરણની અંદર આપે એકદમ સ્પષ્ટ કરી દીધું છે કે ભૂતલ ઉપર પધારવાનો આપનો હેતુ પ્રયોજન શું છે. તો એ સુબોધનીજીના મંગલાચરણમાં આપ સર્વપ્રથમ આજ્ઞા કરે છે કે અર્થમ તસ્ય વિવેચિતુમ નહીં વિભૂર વિશ્વાનરાત લાખપતે અન્યસ્ત્ર વિધાય માનસ્તનુ મામ વ્યાસવ શ્રીપતિ દત્વા આજ્ઞામ ચ કૃપાવલોકમ પટુ યસ્માદ તોહમ મુદા
ગૂઢાર્થમ પ્રકટીકરોમિ બહુધા વ્યાસસ્ય વિષ્ણુ પ્રિયા. અહીંયા મહાપ્રભુજીએ સ્પષ્ટ કરી દીધું કે જેવી રીતના વેદવ્યાસ છે એ પ્રભુના જ્ઞાન કલા અવતાર છે, એમને શ્રીમદ ભાગવત ની રચના કરાવવાનો મુખ્ય જે હેતુ હતો, સમાધિ ભાષાની અંદર આપે જે સમાધિસ્થ થઈને પ્રભુની લીલાનું અવગાહન કર્યું અને એનું કમ્પાઇલેશન કર્યું, એ શ્રીમદ ભાગવતને પુનઃ એ વિવિધ ગૂઢ અર્થો પ્રગટ કરી અને એ દેવી જીવોને સમજાવવાના પ્રયોજન સાથે પ્રભુએ મને ભૂતલ ઉપર પ્રગટ થવાની આજ્ઞા કરી છે. એટલે મુખ્ય આપનું પ્રયોજન દેવી જીવોના ઉદ્ધાર અર્થે. પણ દેવી જીવોનો ઉદ્ધાર કઈ રીતે? ખાલી મસ્તક ઉપર શ્રી હસ્ત મૂકીને નહીં, ખાલી એકદમ કોઈ ચરણ સ્પર્શ કરી લે કે ખાલી વંદન કરી લે એવી રીતના ઉદ્ધાર ન થઈ શકે. કોઈ ખાલી દર્શન કરી આવે, સવારના ઉઠીને સાંજ સુધી દર્શન કરી આવે અને મનમાં એવો ભાવ રાખે કે ઉદ્ધાર થઈ ગયો, જરાય નહીં. શ્રી મહાપ્રભુજીના સંપ્રદાયમાં આ રીતના ઉદ્ધાર નથી. અહીંયા તો શ્રી મહાપ્રભુજીએ જે ગ્રંથો, આટલા ગ્રંથ સાહિત્ય રચ્યા છે, તો એ ગ્રંથોનો અભ્યાસ અને એ અભ્યાસ કર્યા પછી તમે જે એમાંથી તારણ કાઢો કે આ રીતના સંપ્રદાયની અંદર આપણે ચાલવું જોઈએ અને પછી એ ચાલવાની શરૂઆત કરો, ત્યારે એમ કહી શકાય કે ખરેખર એ ઉદ્ધાર છે. અને એ ઉદ્ધાર માટે પણ શ્રી મહાપ્રભુજીએ પ્રતિજ્ઞા કરી કે ભાગવતના 7 અર્થો તમારી સામે પ્રગટ કરીશ. અને કેટલી બધી કૃપા છે કે શાસ્ત્રાર્થ, આખું ભાગવત શાસ્ત્રનો અર્થ શું? ભક્તિ. પછી એ શાસ્ત્ર પણ આખું સમજવાનું આવે બહુ બ્રોડ છે કે 18,000 શ્લોકો કેમ સમજાય? તો મહાપ્રભુજી કીધું કે શ્લોકો ન સમજાય તો એ આખું જે સ્કંદ છે એનો અર્થ તમારી સામે પ્રસ્તુત કરે. તો પણ 12 સ્કંદ છે અને 12 સ્કંદ ન સમજાય તો મહાપ્રભુજી કહે છે કે એના અધ્યાયો લઈ લ્યો, ચેપ્ટર લઈ લ્યો. અને ચેપ્ટર પણ ઘણા બધા હોય, કોઈમાં 19 છે, કોઈમાં 33 છે, કોઈમાં 28 છે. આ રીતના ચેપ્ટર પણ વધી જાય તો મહાપ્રભુજી કહે છે કે એના પ્રકરણ પાડી નાખો, એને ડિવાઈડ કરો, એનું વર્ગીકરણ કરો. તો એ પછી અધ્યાયાર્થ, પછી પ્રકરણાર્થ આવી ગયો. હવે એમ કહે છે કે શાસ્ત્રાર્થ, સ્કંદાર્થ, અધ્યાયાર્થ અને પ્રકરણાર્થ કરી દીધા તમારી સામે. ત્યાર પછી હજી પણ જો એ વાક્ય આખો લઈ લો, વાક્યાર્થ કરી દીધો, પછી શબ્દાર્થ કરી દીધો કે એક શબ્દ લઈ લો, શ્રી કૃષ્ણ, એનો અર્થ તમને સમજાવો. અને એ શ્રી કૃષ્ણ પણ નથી સમજાવતો તો શ્રી લઈ લ્યો, કૃ લઈ લ્યો, શ્ણ લઈ લ્યો. આખા અક્ષરે અક્ષરનો અર્થ આપણી સામે ખોલીને રાખી દીધો. શ્રીમદ ભાગવતના અક્ષરે અક્ષર આપણી સામે ખોલીને રાખી દીધા. એ આચાર્યના આપણે અનુયાયીઓ છીએ, ફોલોવર્સ છીએ. અને આજે આપણે અન્ય બીજા ત્રીજાની કથા સાંભળવા માટે લાલાયિત થતા હોઈએ તો મહાપ્રભુજીનું ડિગ્રેડેશન છે કે નહીં? હવે આપણી સામે અક્ષરે અક્ષર ખોલીને કોણે રાખ્યા છે? સાક્ષાત કૃષ્ણએ રાખ્યા છે. છતાંય ફલાણો ઠેકાણો પૂછાણો ભાગવત સપ્તાહ કરે છે, એને સાંભળવાના, યુટ્યુબ ઉપર સાંભળવાના, ચેનલો ઉપર જોવાના આપણે એટલા બધા આગ્રહી થઈ ગયા છીએ. પણ એ મહાપ્રભુજીનું ખરેખર ડિગ્રેડેશન છે. ભાગવત આનાથી વિશેષ બીજું કોણ કહી શકે? મહાપ્રભુજી પહેલા પણ ભાગવત ઉપર ઘણી બધી ટીકાઓ રચાઈ, પણ મહાપ્રભુજી સ્વયં વસ્તુતઃ કૃષ્ણ એવો છે, પોતે જ્યારે લીલા કરનાર, પોતે પોતાના લીલાનો ગૂઢ અર્થ પ્રગટ કરી શકે, અન્ય કોઈ ન પ્રગટ કરી શકે. અન્ય કોણ પ્રગટ કરી શકે? કે જોનાર હોય એ પ્રગટ કરી શકે. તો મહાપ્રભુજીએ પોતાનું સ્વરૂપ પણ વિવિધ દ્રષ્ટિથી ગ્રંથોની અંદર તમે આખો ચાર્ટ જોજો, એ ચાર્ટની અંદર તમે એ ક્લાસિફિકેશન કરી જોજો તો એમાં જ્યારે મહાપ્રભુજી અણુભાષ્ય તમે જોશો ને તો એમાં વેદ વ્યાસ મત અનુયાયી. મહાપ્રભુજી એમ કહે છે કે વેદ વ્યાસજીએ જે બ્રહ્મસૂત્ર રચ્યા તો એ બ્રહ્મસૂત્રને જ્યાં જ્યાં કંઈ પણ ક્ષતિ કે રહેતી હતી
ત્રુટી તો મહાપ્રભુજીએ પૂર્ણ કરી. અને ત્યાં એમ કીધું કે વેદ વ્યાસ મત અનુયાયી, વ્યાસો અસ્માકમ ગુરુ. એ અર્થની અંદર મહાપ્રભુજીએ ત્યાં બધી ત્રુટીઓને પૂર્ણ કરી. ત્યાર પછી નિબંધ પણ એક કેટેગરી છે કે નિબંધ ગ્રંથની અંદર પણ મહાપ્રભુજીએ વિષ્ણુ સ્વામી મતાનુયાયી, વિષ્ણુ સ્વામી સંપ્રદાયને આપે સ્વીકાર કર્યો. એટલે ત્યાં આપે જે નિબંધની અંદર વિષ્ણુ સ્વામી સંપ્રદાયના જે પણ કંઈ વિચારો હતા, એમાં જે પણ કંઈ ત્રુટીઓ હતી, તો તે ત્યાં આપે નિબંધની અંદર બધી સોલ્વ કરીને રાખી દીધી. ત્યાર પછી શ્રી લક્ષ્મણ ભટ્ટ આત્મજ શ્રી વલ્લભ દીક્ષિત એ પાછું સંબોધન કરીને આપે સુબોધનીજીમાં એ પોતાના શ્રીમદ ભાગવત ઉપરની ટીકા રજૂ કરી. અને આપણે જે 16 ગ્રંથ જોઈ રહ્યા છીએ એ 16 ગ્રંથ યમનાષ્ટકથી લઈને સેવાફલ સુધીમાં આપે સ્પષ્ટ કર્યું કે શ્રી હરિના પ્રિય એવા કૃષ્ણના દાસ ઇતિ શ્રી કૃષ્ણ દાસસ્ય વલ્લભસ્ય હિતમ વચ. એટલે આપનું સ્વરૂપ શું છે? કૃષ્ણના દાસ રૂપે શ્રી હરિના પ્રિય એવા શ્રી વલ્લભ પોતાના સ્વતંત્ર મતને, સ્વતંત્ર વિચારને એ 16 ગ્રંથની અંદર રજૂ કર્યો. એટલે ત્યાં વિષ્ણુ સ્વામી મતાનુવર્તી બરોબર છે, પણ વિષ્ણુ સ્વામી સંપ્રદાયને આપે એ અંગીકાર નતો કર્યો, પણ વિષ્ણુ સ્વામી સંપ્રદાય ના એ સ્વીકાર કરીને પોતાનો પુષ્ટિ ભક્તિ સંપ્રદાય સ્વતંત્ર રૂપે આપે કીધું છે. એટલે અહીંયા 16 ગ્રંથની અંદર છે એ સ્વતંત્રતા વિચાર આપે સ્વયંનો પ્રગટ કર્યો છે. એટલે આ વિવિધ પ્રકારે આપણને ત્યાં એક ટેગ મળી રહ્યા છે કે આ ગ્રંથોની અંદર. ત્યાર પછી આપણે વિચાર કરીએ કે 16 ગ્રંથ જે છે એની 16ની સંખ્યા જે આવી રહી છે એના ઉપર ઘણા વિચારો પ્રગટ થયા છે. પણ એ વિચારો બધા એકદમ બંધ બેસતા છે કે 16ની સંખ્યા છે, એ 16ની સંખ્યાનું મહત્વ શું છે? તો પહેલો વિચાર એવો છે કે જેમ ભારતીય વૈદિક સનાતન પરંપરા છે, આપણી ભારતીય સંસ્કૃતિ છે, એમાં આપણા જીવનને ઉન્નત બનાવવા માટે, આપણા જીવનના વિકાસ માટે, આપણા દેહને એ આધ્યાત્મિક સ્તર ઉપર દરેક કર્મો કરવા માટે શુદ્ધ સંસ્કારિત બનાવવા માટે 16 સંસ્કારની વિધિ બતાવવામાં આવી છે. એ 16 સંસ્કારની વિધિ છે. એટલે 16 સંસ્કારથી આપણો દેહ છે એ અત્યંત વિશુદ્ધ બની અને ધાર્મિક કાર્યો ઇત્યાદિ કરવા માટે એલિજિબલ બને છે. એવી જ રીતના 16 ગ્રંથ છે. તો આપણે સૌ પુષ્ટિ ભક્તિ માર્ગ અનુયાયીઓ એ 16 ગ્રંથનો અભ્યાસ કરીશું, એને આત્મસાત કરીશું, તો આપણે પણ પુષ્ટિ માર્ગીય જીવનની ઉન્નતિ, વિકાસ એ કરી શકશું. તો આપણને સેવા, શરણાગતિ, સમર્પણ, ભક્તિ માટે આપણા દેહના એ સંસ્કારો છે એ આ 16 ગ્રંથ છે. આ પહેલો વિચાર છે કે જેમ કે કોઈ અનાજ છે, ઘઉં છે, તો ઘઉં ખેતરમાં ઉગે છે, ખેતરમાંથી એ કપાઈ અને વેપારીની દુકાન સુધી પહોંચે, દુકાનથી તમારા ઘર સુધી પહોંચે, પછી ઘરમાં એ વીણાય, દરાય, ઓરાય, લોટ થાય, લોટ થયા પછી એ શીરો, પૂરી, રોટલી ત્યાં સુધી પહોંચે. તો હવે એ શું છે? આ બધા કે ખેતરમાં કપાઈને પાછા દુકાન ઉપર આવે, દુકાનથી વેચાઈને ઘરે જાય, ઘરે જઈને એના ઉપર ઘણા બધા વિધિઓ દ્વારા એને એક ઉત્તમ ખોરાક સુધી પહોંચાડવા માટેના સંસ્કારો છે. કે આ બધા એ સંસ્કારો છે કે જેને ઘઉંને આપણે આટલી સુંદર વાનગી સુધી, ખોરાક સુધી પહોંચાડીને એ સ્વરૂપમાં એ પહોંચાડવા માટેના સંસ્કારો છે. એવી રીતના આપણા દેહને પ્રભુ સેવા, પ્રભુ ભક્તિ માટે સંસ્કૃત કરવા માટે આ 16 ગ્રંથો છે કે
એ 16 ગ્રંથનો અભ્યાસ કરવાથી, એને આત્મસાત કરવાથી અને એ રીતે ચાલવાથી આપણે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયના અનુયાયી તરીકે એલિજિબલ થશું. અન્યથા નહીં થઈ શકીએ. આજે જે 16 ગ્રંથનો અભ્યાસ નથી કરતા તો એ કોઈ રીતે એલિજિબલ થઈ શકે નહીં. પછી આખું જીવન ભ્રમણામાં કાઢી નાખે. કારણ કે અહીંની જે દીક્ષા છે ને, બ્રહ્મ સંબંધ. હવે બ્રહ્મ સંબંધની સાર્થકતા ક્યારે થાય? આ 16 ગ્રંથને અભ્યાસ કરે ને એ પ્રમાણે જો જીવન જીવે ને તો એનો ક્યાંક બ્રહ્મ સાથેનો સંબંધ થયો, એનો કંઈક એને ફલશ્રુતિ મળે. બાકી બ ની જગ્યાએ ભ લગાડી દેવાનું. એકદમ સિમ્પલ છે કે 16 ગ્રંથનો અભ્યાસ ન કરે તો ભાઈ તમને બ્રહ્મ સંબંધ નથી થયો, બ્રહ્મ સંબંધ થયો છે. એટલે આખું જીવન બ્રહ્મણાની અંદર કાઢે છે. આજે શું છે કે અભ્યાસ કરવા માટે આપણે અહીંયા કેટલા ઉપસ્થિત થયા? હવે એ 30-40 જણાને અવેરનેસ આવી. સંપ્રદાયની અંદર તો ફોલોવર્સની સંખ્યા તો ઘણા નહીં ને વિના નહીં. જેમ કે અહીંયા બધે ભીડ લાગી ગઈ છે. હવે ભીડ લાગી ગઈ છે એનો મતલબ એમ નથી કે બધા એલિજિબલ છે. એલિજિબલ નથી. એલિજિબલ કોણ હોઈ શકે? કે જે એકદમ પરફેક્ટ ગળાઈને આવ્યો હોય અને એ સિસ્ટમ પ્રમાણે જો ચાલવા માટે કટિબદ્ધ બન્યો હોય તો એ મેડિકલની અંદર એ ફોર્મ તો બધાએ ભર્યું હોય એડમિશન માટે. એલિજિબલ કોણ છે? 12th માં 94% લાવ્યો હોય એ એલિજિબલ છે. પણ પાટિયા ઉપર બીજાએ આવી જાય છે, એ કથા જુદી છે. એનો વિસ્તાર મારે ન કરવાનો, કારણ કે તમને વધારે ખબર છે કે એ કેમ પાટિયા સુધી પહોંચી જાય. એ પણ પ્રકાર છે. હવે એ બધી જગ્યાએ છે, બધી જગ્યાએ છે અને આપણા સંપ્રદાયમાં છે. અભ્યાસ કરવો નથી, ઘરે સેવા કરવી નથી, કૃષ્ણ સાથે કોઈ દૂર સુધી સંબંધ નથી, એ કઈ કર્તવ્યોને સમજવું નથી, એ પ્રમાણે ચાલવું નથી, છતાંય એક એલિજિબલ વ્યક્તિની સાથે પાટિયા ઉપર આવીને બેસી ગયો હોય, કેવી રીતના અહીંયા આવી ગયો હોય, બહુ કોઈ વિચાર લાંબો કરવાની જરૂર નથી. કારણ કે તમને બધાને ખ્યાલ છે કે આજે તો ત્યાં પણ એવું જ ચાલુ થઈ ગયું છે, ભ્રષ્ટાચાર. ત્યાં પણ ભ્રષ્ટાચાર. હવે આમાંય હોઈ શકે. હા, આ બાલબોધ ગ્રંથ આપણે ભણશું ને એમાં તમને શરૂઆતમાં જ એક ક્યાસ આપી દેવામાં આવશે કે આ વસ્તુ શું થઈ રહી છે. તમને બધું એકદમ, કારણ કે આપણી એક સિસ્ટમ છે અભ્યાસની પદ્ધતિ કે અત્યારના એક તો સુષુપ્તતા એવી છે કે અભ્યાસ તમને કરવો ગમતો નથી અને તૈયાર બધું મળી જાય અને પાછું આરોગ્યપ્રદ હોય તો એ બહુ સુંદર લાગે. તમને કોણ મહેનત કરે? પ્રસાદ લેવામાં ચાવવું કરવું, અંદર પાચન કરવું, આપણે ત્યાં સુધીની સાવ સહેલાઈ કરી દીધી કે વિષય એવી રીતના ભણાવો કે શીરો બનાવીને રાખી દે, સીધો ગળી જાઓ અને આનંદ પણ એટલો આવે અને આરોગ્યપ્રદ એકદમ. એટલે એ રીતના ગ્રંથોને એકદમ શીરો બનાવીને તમારી સામે રાખી દો કે જરાય વિચારવું જ ન પડે ને, સડસડા. એવી જ રીતના ટેકનિકલ પોઈન્ટ તમારી સામે રાખો કે તમે જેના અનુભવી હો. હવે તમને કીધું કે પાટિયા ઉપર કેવી રીતના આવી ગયો, તમને એકદમ સમજમાં આવી ગયું. એ વસ્તુ જરૂરી છે, કારણ કે એક તો બિચારો મહેનત કરીને પહોંચે, 94 અપ કેવી રીતના લાવ્યો હોય અને એ તો ખરેખર એને આનંદ હોય કે હું આજે મેડિકલમાં એડમિશન લઈને બેઠો છું. પણ સીધો 50-60 લાખના જોરે આવી ગયો હોય એ પછી છેલ્લે સુધી નડે ને. એ ડોક્ટર પણ થઈને નીકળે તો કેવો નીકળે એ અત્યારના આપણે જોઈ શકીએ, સમજી શકીએ ને. જે એ ભણી ગણીને ડોક્ટર થઈને નીકળે એ કેવો હોય. પણ એ બિચારો એમ છે કે નડ્યા રાખે. એટલે આપણને શું છે કે અભ્યાસની પદ્ધતિમાં જરાય ન નડે. બીજા બધા કાર્યક્રમો કરીએ ને તેમાં આવા બધા પાછા બહુ નડે કે એમાં તમારો વારો ન આવવા દે, એવા બળશાળી હોય. પણ આપણે શું છે કે અહીંયા અભ્યાસની પદ્ધતિ હોય તો એમાં પાછા ટોપ 94 અપ તમે બધા જે છો એ એકદમ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ છો. એમ કે 94 અપ અહીંયા બેઠા છો, બ્રિલિયન્ટ સ્ટુડન્ટ. એ અહીંયા જ આવે. કાંઈ તો અભ્યાસ કરવાનો છે, બીજું કાંઈ તો છે નહીં. કૃષ્ણ અધરાપતા સ્વાદ સિદ્ધિ રત્ન સંશય, અહીં તો કઈ એવું કઈ કાર્યક્રમ પાછળથી છે નહીં.
અને જો હોય તો તમે જોઈ શકો આ 2 ક્લાસનું ગ્રાઉન્ડ રાખવું પડે. દર ગુરુવારે ગ્રાઉન્ડ ગોતવું પડે. હવે સાંજના પછી અલ્પાહાર સાથે લેશું. એ બાને તમે અહીં આવો તો એ અલ્પાહાર વાળા જ આવે. અભ્યાસ વાળા ન આવે. પાછળથી તો આનંદ મળે છે ને. ફલશ્રુતિ હોય ત્યારે અમે આવી જાય. પણ અહીં તો કેવલ અભ્યાસ ને અભ્યાસ. કારણ કે ભાઈ હવે એવું તો લેતા લેતા હવે આ ડાયાબિટીસે ભરડો લઈ લીધો છે કે આ બધું મોહનથાળ મઠડી ખાઈ ખાઈને તો હવે કે આ બધું માંદા પડ્યા. પણ કંઈક હવે આત્મા છે એ પ્રબલ બને, આત્મબલ કંઈક સ્વસ્થ થાય તો આમાંથી કંઈક આપણો ઉદ્ધાર થઈ શકે. તો એ અર્થે અભ્યાસ પદ્ધતિ છે. આજે મહાપ્રભુજીના વચનોનો પ્રસાદ લેવાની આવશ્યકતા છે. આ બધો પ્રસાદ તો આપણે આજીવન લેતા જ રહેવાના છે અને લેતા જ આવ્યા છીએ. પણ એની ફલશ્રુતિ જ્યાં સુધી એ સમજો નહીં ત્યાં સુધી નથી. પરંતુ આ જો વચનોનો પ્રસાદ લેશો તો ખરેખર તમને આ 1 કલાકનો અભ્યાસ છે એ બહુ ઉપયોગી થશે. બહુ ઉપયોગી થશે અને તમને ઘણા બધા એ અકસ્માતોથી તમને આ બચાવશે. એ પણ ગેરંટી છે. અને ફાયદાકારક તો 100% છે. કારણ કે આ શિરો જ છે એટલે એ આરોગ્યપ્રદ પણ છે. આમાં કાંઈ તમારે મહેનત કરવાની આવશ્યકતા નથી. આ 16 સંસ્કાર સાથે આપણે સુસંસ્કૃત થવાનું છે. આવો વિચાર હતો. ત્યાર પછી બીજી દ્રષ્ટિએ વિચાર કરો તો આ 16 ગ્રંથો છે તો આપણી ભારતીય સંસ્કૃતિમાં શિંગાર 16 શૃંગારના પ્રકાર છે. હવે પોતાના પતિ માટે પત્ની છે એ 16 શૃંગાર સજે. એ 16 શૃંગાર છે એ આપણા પ્રભુને પ્રિય બનવા માટે આપણે આ 16 ગ્રંથોને જીવનમાં ઉતારવા જરૂરી છે. અમુક જ ગ્રંથો નહીં. ઘણા અનુયાયીઓ શું કરતા હોય કે નાના નાના ગ્રંથો છે, ચતુર્શ્લોકી છે કે સિદ્ધાંત રહસ્ય છે, નવરત્ન તો બહુ પ્રિય હોય કારણ કે આપણી ચિંતાઓ બધી દૂર થાય એ જ આપણને તો ગમે એટલે એ પણ કરી લેતા હોય. એટલે શું કરતા હોય કે 4 કે 5 ગ્રંથોનો પાઠ નિત્ય કરતા હોય, ગણગણાવી જતા હોય. અને એમાં કોઈ પછી સાર ન હોય, ગણગણાવી જતા. કેમ ભાઈ ક્યાં છે? તો કે તમને યમનાષ્ટક સંભળાય છે? તો કે હવે સ્નાન કરે છે. ત્યારથી કે પાઠ ચાલુ થઈ જાય અને કપડાં પહેરે તે પાઠ પૂરા થઈ જાય. ઘણા સ્કૂટર ઉપર પાઠ કરતા કરતા ઘરેથી કે ઓફિસ જોબ ઉપર પહોંચે ને યમનાષ્ટક થઈ જાય પાછા. એ રીતના કરવાનો કોઈ ફાયદો નથી, કોઈ અર્થ પણ નથી. અને શું કરવાનું છે શું નહીં એ છબરડાઓ પછીથી ખ્યાલ આવે. અભ્યાસ કરવા બેસે ને કે લે એવું છે અમને તો ખ્યાલ. તમારે બહુ કે વિકટ સમસ્યાઓ છે ને, ધંધો રોજગાર બરોબર નથી ચાલતો એટલે અમને યમનાષ્ટક કરવાનું કહ્યું હતું. અમે તો યમનાષ્ટકમાં દે ધનાધન ધનાધનની ભેસરા, ધનાધનની ભેસ ધ્રુવપનાસરા ભિષ્ટ દે. અરે અહીંયા ધનાધનની નથી, ઘનાધનની ભેસ. એ તો અમે 25 વર્ષ પછી સેમ છે. અહીંયા ઘનાધનની ભેસ છે. ઠાકોરજી સાથે એ સમાનતા બતાવવા માટે અમે તો દે ધનાધન. હવે આ રીતના અભ્યાસની પદ્ધતિ છે કે આજે તો પાઠ કરવાનો એક 16 શૃંગાર ગયા. એક હાથમાં કડો પહેર્યો હોય, બંગડી પહેર્યો, બીજો હાથ ખાલી હોય. એક કાનમાં બુટી પહેરી હોય તો બીજા કાનમાં ગાયબ હોય. હવે એ શૃંગાર કેવો લાગે? એક પગમાં ઝાંઝર પહેર્યું હોય, બીજા પગમાં ન હોય તો આવો અધૂરો શૃંગાર કોઈને એ ગમે? આવા 4-5 ગ્રંથો તમે કરતા રહ્યો એ પણ વ્યવસ્થિત નહીં. સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલોજ ખલ ધર્મ પાષંડ પ્રચુરે લોકે વેચ્છા ક્રાંતેષુ દેશેષુ પાપે કે નિલેષુ સત પીડા વ્યગ્ર લોકેષુ. ગંગા આદિ તીર્થો. અરે ભાઈ મૂળ વસ્તુ તો બોલો. એ મનમાં ટાઈમ નથી ને કે એટલે પણ એ જ પાઠ કરવાની છે. કૃષ્ણ એવ ગતિર મમ. એ મુખ્ય સમ છે. એ મુખ્ય સમ છે. એ ન કરો ત્યાં સુધી તમારું આ બધું નિરર્થક છે. આ બધાને ગણગણાવવાનું નથી. આની માળા નથી ફેરવવાની. માળા ફેરવવાની છે તો એ કૃષ્ણ એવ ગતિર મમની એ સમ છે. પાઠ કરવાની આવી પદ્ધતિઓ કે ખાલી બોલતા સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલોજ ખલ ધર્મ પાષંડ પ્રચુરે લોકે ઈચ્છા ક્રાંતેષુ દેશેષુ પાપે કે નિલેષુ સત્પીડા વ્યગ્ર લોકેષુ. ગંગાજી કે તો કૃષ્ણ એવ ગતિર મમ તો કે મનમાં
આવી ગયું. એ જ બોલવાની જરૂર છે, બાકી આ બધું કઈ બોલવાની આવશ્યકતા નથી. તો ભયંકરતા બતાડી છે કલિકાલમાં, કે જ્યાં ધર્મના 6 અંગ છે એ કલિકાલથી ગ્રસ્ત થઈને તમને ધર્મ સિદ્ધ કરવા માટે સહાયક નહીં થઈ શકે. પછી હવે તમે શેનું અભિમાન રાખો છો? કેવલ ભગવદ આશ્રય, કૃષ્ણના ચરણારવિંદનો આશ્રય, એ જ આપણું ગંતવ્ય હોવું જોઈએ. આ સમજ છે. ગ્રંથોની સમજ ના આવે ત્યાં સુધી પાઠ પણ ન થઈ શકે. આ રીતના 2-5 પાઠ કરવા તો એ આપણી પદ્ધતિ નથી. હંમેશા અર્થ અનુસંધાન સાથે સમજીને, કારણ કે ઉપદેશાત્મક ગ્રંથો છે, એ આપણા દેહને સુસંસ્કૃત કરશે, પણ સમજશો તો કરી શકશે, અન્યથા નહીં. તો આ 16 શૃંગાર સજવાના છે આપણે. એટલે એક કાનમાં પહેરવું, એક કાનમાં નહીં, એક હાથમાં પહેરવું, બીજા હાથમાં નહીં, એવું આપણે નહીં કરીએ. તો એક વિચાર એ પણ છે કે આ 16 શૃંગાર છે કે જે આપણા પ્રભુ માટે આપણે એ સજવાના છે, કે આપણા પ્રભુને આપણે પ્રિય કેવી રીતના બનવું. ત્યાર પછી એક વિચાર એવો પણ કહે છે કે સ્નેહ છે, જેમ મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતો અધિક સ્નેહ ભક્તિ માટેની વ્યાખ્યા કીધી. એમાં સ્નેહ જે છે એ મનનો વિષય છે. મન છે એનો પાછો આદિદૈવિક દેવતા તરીકે એ ચંદ્ર છે. ચંદ્રમાં મનસો જાતા. એટલે એ ચંદ્રમાં જે છે એ પૂનમ ઉપર 16 કળાએ ખીલી જાય. એટલે એ પૂર્ણિમા આવે ત્યારે આ ચંદ્ર છે એ 16 કલાએ ખીલો હોય, એવી રીતના આપણી ભક્તિ પણ 16 કલાએ ખીલી જવી જોઈએ. તો એ અર્થે આ 16 ગ્રંથોનો અભ્યાસ છે એવી રીતના કરવો જોઈએ કે આપણી ભક્તિ છે યથા ભક્તિ પ્રબુદ્ધાસ્યા, એ આપણે ચરમ સીમા સુધી પહોંચી જઈએ. તો એ અર્થે એ આ 16 ની સંખ્યા છે. એક વિચાર એવો પણ કહે છે કે જેમ કે કાલ છે, સમય, તો એ કાલ શું છે? ભગવાનની ચેષ્ટા છે. અને પ્રભુએ કયા કાલની અંદર જન્મ લીધો? કૃષ્ણ પક્ષની અંદર. કૃષ્ણ એટલે અંધારું. એ અંધારા પક્ષની અંદર આપે જન્મ લીધો દેવી જીવોના ભાગ્યના ઉદય માટે. અને ત્યારથી પછી અંધકાર પછી શુક્લ પક્ષ તરફ આપણે અજવાળા પક્ષ તરફ આગળ વધીએ છીએ. હવે એ પક્ષ જે છે આપણું વૈદિક સનાતન જે પંચાંગ છે, આપણું કેલેન્ડર, પાશ્ચાત્ય કેલેન્ડર નહીં કે 30, 31 કે 28 એવું નહીં. 30 ની સંખ્યા ત્યાં આવી રહી છે. બે પક્ષના દિવસો 15 છે, પણ ધ્રુવ તિથિ એકમ છે એ બેમાં ગણાય. છે સુદમાં પણ એ જ ગણાય અને વદમાં પણ ત્યાંથી જ ગણતરી ચાલુ થાય. એટલે બેમાં એક આવે તો સંખ્યા કેટલી થઈ ગઈ? 16. તો એ અર્થે આ 16 ગ્રંથો છે એ આપણને ભગવાનની સન્મુખ લઈ જવા માટે અત્યંત ઉપયોગી છે, નજીક લઈ જવા માટે, આપણા ભાગ્યનો ઉદય અને આપણો જે ઉદ્ધાર. ઉદ્ધાર એટલે શું? તમે શું સમજો ઉદ્ધાર એટલે? ઉદ્ધાર એટલે પ્રમોશન. તમે જે પરિસ્થિતિમાં છો એ પરિસ્થિતિમાંથી કંઈક હજી ઉત્તમ પરિસ્થિતિની અંદર તમને લોકોને લઈ જવા, એને ઉદ્ધાર કહેવાય. ઉદ્ધાર એટલે એવું નહીં કે ગળું કાપીને પ્રભુ વધ કરી નાખ્યા એટલે ઉદ્ધાર થઈ ગયો. એવો ઉદ્ધાર તો કોઈ ઈચ્છતા પણ નથી અત્યારે. પ્રભુ તો તૈયાર છે, ચાલો. કારણ કે અત્યારના આપણી અંદર પણ ચતુરાઈ ભરેલી છે કે હે પ્રભુ હવે તો અહીંથી ઉપાડી લે. આ સંસાર સાર વગરનો છે. એટા ટાઈમ એવું બની જાય તો વિમાન ઉતરે સામે આવી જાય, ચાલ. અરે એવી બધી કઈ ઉતાવળ નહોતી. આટલી બધી ઝડપથી ઇન્સ્ટન્ટ કેમ સર્વિસ આપી? પ્રભુ કહે છે કે હું તો હમણાં જ કરી દઉં એમ છું. ચાલો આવી ગયા, ચાલો હવે તમે લઈ ગયો, ચાલો અત્યારના જ. હવે ઘરે નથી જવું પાછું, અહીંથી જ ડાયરેક્ટ બધાને કરી દો ટાટા બાય બાય. એવું પણ જરૂરી નહોતું, એટલી બધી ઉતાવળ પણ નહોતી. આ તો ખાલી બોલવા માટે કે હે પ્રભુ હવે તો લઈ લે, આ સંસારમાં સાર નથી. પણ એટલી બધી ઝડપથી નહોતું કીધું કે હમણાં જ લઈ લે. આ કંઈક કથા આખી જુદી છે. એટલે આપણી કંઈક ચતુરાઈ હોય છે. પણ આ બધામાંથી આપણે છૂટીને જેવા છીએ એવા પ્રભુની સામે પ્રેઝન્ટ થવું. મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે કે જેવા છો
એવા પ્રભુની સામે પ્રેઝન્ટ થઈ જાઓ. તમે જેવો છું તારો છું. એમાં જરા પણ કઈ તમારે મરી મસાલા નાખવાની જરૂર નથી, એમાં વઘારે કરવાની જરૂર નથી. સારા બની જાઓ તમે ઠાકોરજી સામે બે હાથ જોડી, તો પ્રભુને તો ખ્યાલ જ છે કે તમારા અંતઃકરણમાં શું એ ચાલી રહ્યું છે. પ્રભુથી કઈ છુપાયેલું નથી. એટલે મહાપ્રભુજીનો સ્પષ્ટ ઉપદેશ છે કે જેવા છો એવા પ્રભુની સામે પ્રેઝન્ટ થઈ જાઓ. ભલે પ્રભુ તો કૃષ્ણ છે, એ તમને એ જ પરિસ્થિતિની અંદર ઉદ્ધાર કરવાનો સામર્થ્ય એનામાં તો છે. એના માટે તમારે કોઈ દોડ કરવાની જરૂર નથી, પાખંડ કરવાની જરૂર નથી. જેવો છો. હા, ભક્તિ મારા હૃદયમાં નથી જાગતી તો નથી જાગતી. હું શું કરી શકું? પ્રયત્ન કરી રહ્યો છું છતાં પણ નથી જાગતી. પણ પ્રભુ તું મને સ્વીકાર. પ્રભુ સ્વીકાર કરશે. પણ એ ભક્તિ નથી, ભક્તિનો ભાવ આવતો છતાં પણ એવો દોડ કરશો, પાખંડ કરશો અને બીજાને આંજશો, તો પછી પ્રભુથી વધારે દૂર ચાલ્યા જશો. એના કરતા સ્વીકૃત કરીને કે મારામાં દોષ છે, હા દોષ છે, પણ શું કર, એ દૂર જ નથી થતો. તો પ્રભુ મને તું સ્વીકાર. તો પ્રભુ તમને સ્વીકારશે. કારણ કે મમ એવાંશો જીવ લોકે જીવભૂત સનાતન. હા, એ જે વાક્ય છે ને, ખરેખર તમે પાઠ કરો ને તો એવી ભાવથી પાઠ કરો કે પ્રભુ આપણા અલૌકિક પિતા છે અને પોતાના સંતાન ઉપર કેવો વાલ ઢોળે છે કે મમ એવાંશો જીવ લોકે જીવભૂત સનાતન. આ મારા છે, આ બધા મારા અંશ છે. અર્જુનને એમ કહી રહ્યા છે. કેવો એક ભાવ છે. એ જો અભ્યાસ કરો ને તો અહીંયા પ્રભુ કેવી રીતના આખી ગીતાનો ઉપદેશ કરે છે. એટલે જ વારંવાર કહેવાનું છે કે ગીતા સુગીતા કેવી રીતના થાય. અર્જુનને નહીં, પ્રભુ મને કહી રહ્યા છે. આપણે જ્યારે ગીતા ભણતા હોઈએ ત્યારે અર્જુનની જગ્યાએ આપણે બેસવું જોઈએ. સાધિમામ ત્વામ પ્રપન્ન. હે પ્રભુ, હું તારા શરણે છું. એકવાર શરણાગતિ સ્વીકારી લીધી પછી તો કૃષ્ણમ વંદે જગતગુરુ. બધું જ જ્ઞાન એ તમને અવશ્ય કરાવશે. એ અર્થે તમારે ગીતાનો અભ્યાસ કરવો જોઈએ. એ જ રીતના ષોડશ ગ્રંથે આપણી જ સમસ્યાઓ છે. ભલે મહાપ્રભુજીના સમયમાં એમના અનુયાયીઓ દ્વારા જિજ્ઞાસા થઈ, પણ અહીંયા જે પણ કંઈ પ્રશ્નો મૂકવામાં આવ્યા છે, આપણા જીવનના પ્રશ્નો મૂકવામાં આવ્યા છે. ને એનું સોલ્યુશન એ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયના એ સ્વરૂપે કેવી રીતના સમાધાન મહાપ્રભુજી આપે છે, એ આપણું સમાધાન છે. કોઈ વૈષ્ણવ માટે ગ્રંથની રચના થઈ હોય ને એના સમસ્યાઓનું ત્યાં સમાધાન થયું હોય એવું નથી. એવી કોઈ સમસ્યાનું સમાધાન આપવાની આવશ્યકતા પણ નહોતી ત્યારે. પણ અત્યારના આપણા બધાને કેન્દ્રમાં રાખીને ત્યારે આ ગ્રંથોની રચના થઈ છે. આ એક વિચાર પાછો નૂતન વિચાર છે કે પક્ષના દિવસો 15 હોય, ધ્રુવ તિથિને ગણી અને 16 થાય તો એ 16 ગ્રંથો છે એ આપણને ભગવત સન્મુખ લઈ જવાના છે. ત્યાર પછીનો વિચાર એવો છે કે આપણે વેદ જોયા હતા. વેદના 2 કાંડમાં વિભાજિત છે. વેદ પૂર્વકાંડ અને ઉત્તરકાંડ. તો અહીંયા એના ઉપર પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. તો પૂર્વ મીમાંસાના 12 ચેપ્ટર છે. પૂર્વ મીમાંસાના 12 ચેપ્ટર છે. ઉત્તર મીમાંસાના 4 ચેપ્ટર છે. એટલે 12 ને 4 16 થયા. તો એ દ્રષ્ટિએ અહીંયા પૂર્વ મીમાંસામાં શું બતાડવામાં આવ્યું? કર્મ. કર્મ એટલે ધર્મ. અને ઉત્તર મીમાંસામાં બ્રહ્મનું જ્ઞાન. તો એ ધર્મ અને જ્ઞાન સંમિલિત થઈને એ એક આપણું કર્મ શું હોવું જોઈએ અને કર્મ કેવી રીતના કરવું કે પ્રભુ સન્મુખ પ્રભુને પ્રાપ્તિ માટે આપણને સહાયક થઈ શકે, એ પ્રમાણેનો આખા વેદનો સાર એ નીકળે છે. તો અહીંયા પણ 16 ગ્રંથોની અંદર એ જ બતાડવામાં આવ્યું છે કે આપણું કર્મ શું હોવું જોઈએ, એટલે કે ધર્મ કેવી રીતના, અને એ ધર્મ સંબંધિત જ્ઞાન છે, પ્રભુ સંબંધિત જ્ઞાન છે. એ ધર્મ અને જ્ઞાનથી આપણે પ્રભુની પ્રાપ્તિ કેવી રીતના કરી શકીએ, એ રીતના પૂર્વ મીમાંસાના 12 ચેપ્ટર, ઉત્તર મીમાંસાના 4 ચેપ્ટર મળીને 16 થયા. તો એવી રીતના 16 ગ્રંથ છે એ આપણા માટે પ્રભુ સંબંધિત જ્ઞાન અને આપણા કર્મનું નિર્ધારણ કરવા માટે ઉપયોગી ગ્રંથો છે. એક વિચાર થયો. હવે ત્યાં દ્વાદશો અંગો વે પુરુષ. પુરુષના 12 અંગો કીધા છે.
એ 12 અંગ પુરુષના અને અંતઃકરણ, એ અંતઃકરણ 4 વિભાગોમાં ડિવાઈડ થયેલું છે કે એ અંતઃકરણ એ 4 એ વિભાગની અંદર ડિવાઈડ થયેલું છે. તો 12 અંગ અને અંતઃકરણના 4 વિભાગ મળીને 16 ની સંખ્યા થઈ રહી છે. એટલે એ શું છે કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ 4 વિભાગ છે. અંતઃકરણ એ નથી ગણાય અને 12 અંગો છે. એ 12 અંગો અંતઃકરણ સહિત 16 ની સંખ્યા આવી રહી છે. એટલે મહાપ્રભુજીનું નામાત્મક સ્વરૂપ એ આ 16 ગ્રંથ છે. આજે મહાપ્રભુજી પ્રગટ નથી બિરાજી રહ્યા. જો મહાપ્રભુજીની સન્મુખતા કેળવવી હોય તો કેવી રીતના આપણે કેળવી શકીએ? તો કે પુસ્તક ખોલો, આ જે વાંગમય સ્વરૂપ છે 16 ગ્રંથોનું, તો એ વાંગમય સ્વરૂપને આપણે રોજ પારાયણ કરીએ તો મહાપ્રભુજીની સન્મુખતા, નિત્ય બેઠકજીએ જઈએ કે ઝારી ચરણ સ્પર્શ કરીએ કે રવિવારે બેઠકજીએ આટો મારવા જઈએ, ફરવાનો પર્પસ હોય, મહાપ્રભુજી ત્યાં બિરાજી ગયા એટલે દંડવત કરવા જ પડે. અરે અઠવાડિયામાં વચ્ચે યાદ ના નહીં કે રવિવારે જ યાદ, કારણ કે ત્યાં બેસવા જવું હોય, મન હળવું કરવા જવું હોય. મહાપ્રભુજી કહે છે કે મારી એકાંતતાને શા માટે ભંગ કરો છો? ત્યાં મને મોઢું બતાડવા શા માટે આવો છો? અરે મહાપ્રભુજી બિરાજે છે, શું થાય? ફરો, ત્યાં બેસી આવો, આનંદ પ્રમોદ કરો. મહાપ્રભુજીને ત્યાં દંડવત કરવા જવાની શું આવશ્યકતા છે? ત્યારે યાદ આવે કે આપણે વૈષ્ણવ, આપણે પુષ્ટિમાં, આપણે અહીંયા કેમ એમને વયું જવાય? આપણે દંડવત તો કરવા જ પડે. ત્યાં ભીડ લાગે. હવે ત્યાં ઇમ્બેલેન્સ થઈ રહ્યું છે કે નહીં? મહાત્મ્ય જ્ઞાન અને સર્વ સુદ્રઢ સર્વત અધિક સ્નેહ. બિચારા ત્યાં મુખ્યાજી છે એ સોમ થી શનિ છે 5:30 વાગે મહાપ્રભુજીને પહોંચાડી દે અને રવિવારે 9:30 સુધી મહાપ્રભુજી જાગતા હોય. આવી શું આવશ્યકતા? મહાપ્રભુજીને શું ઉત્કર્ષ? મહાપ્રભુજી કહે છે કે મારા સિદ્ધાંતોને સમજવા નથી, એ પ્રમાણે ચાલવું નથી, છતાંય દર રવિવારે મને પાછું મોઢું બતાવવા આવું છે. આનું કરવું શું? મહાપ્રભુજી કહે છે નાક તો હોવું જોઈએ ને કઈ, કે તો પછી છાપરા ઉપર ચડાવી નહીં કે આવતા હોય તો હવે અહીંયા આવી શકે. આ રીતના ત્યાં જવાનું આવશ્યકતા શું છે? ફરવાના પર્પસથી મહાપ્રભુજીના દંડવતે થઈ જાય તો વર્ષના એ વચલા દિવસે ત્યાં એકાદશી આવી નથી પવિત્ર, અને એ દિવસે ઓલ ઘોડ ત્યાં થાય. મહાપ્રભુજીના ઉત્સવ ઉપર 4 વાગ્યાથી ત્યાં બેસે. અરે પણ જીવનમાં કહાની તો હોવી જોઈએ ને, તો મહાપ્રભુજીને પ્રસન્નતા થાય કે નહીં આવ્યા, મારા સિદ્ધાંતો પ્રમાણે ચાલો છો, તો એ આનંદ પણ થાય. ત્યાં બેસીને કંઈક સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરો, મહાપ્રભુજીના સ્વરૂપનું ધ્યાન કરો. પાછા અહીંયા સન્મુખ બેસીને પાછા લૌકિક પ્રપંચમાં પાછા પડે. સરસ મજાના ફુવારા ગોઠવી દીધા હોય ને બહાર પાછળ ત્યાં એ સ્થાન છે એ સુશોભિત કરે ત્યાં બેસીને. મહાપ્રભુજીની સન્મુખ પાઠ તો દૂર, કર્તવ્યની વાત પણ દૂર. તમને ક્યાંક સાંભળજો, ક્યાંક એવું જોવા મળી જાય કે નવરત્નમાં મહાપ્રભુજી આ રીતના આજ્ઞા કરી છે, અંતઃકરણ પ્રબોધમાં આ રીતના આજ્ઞા કરી, જીવન ધન્ય થઈ જાય. આવું સંભળાઈ જાય ને તો જીવન ધન્ય થઈ જાય. પણ એવું લગભગ સાંભળવા જ ન મળે. ત્યાં જે વાતો કુટુંબ કબીલાને મળાઈ જાય ને એના માટે બતાઈ જાય, મહાપ્રભુજીને મળાઈ જાય એના માટે નહીં. કુટુંબ કબીલાને મળે. કુટુંબ કબીલા તો ઘરે બેસી આવે, ઘરે ભેગું થઈ જાય. અહીંયા બેસીને મહાપ્રભુજીની એકાંત પ્રિયતાને ભંગ શા માટે કરવી જોઈએ? અને અહીંયા બેસાય તો અષ્ટાક્ષર સિવાય કઈ બોલાય, મૌન થઈને બેસાય, શ્રી કૃષ્ણ સર્વોત્તમજીનો પાઠ કરાય, 10-15 મિનિટ, અડધી કલાક, કલાક, પછી પાછું ઘરે આવી જાય. કોઈની સાથે વાર્તાલાપ, વૃથાલાપ, પરિવર્જનમ મૌન. એટલે ત્યાં તો પણ કંઈક તમને ઉત્કર્ષ લાગે કે હા મહાપ્રભુજી કહે છે કે ના બરોબર છે, અહીંયા આવીને બેસ. ઝંઝાળથી ભાગીને મારી પાસે આવ્યો છે, બેસ, ગૌમુખી લઈ લે અને અષ્ટાક્ષર જપવા માંડે. તોય કંઈક સાર્થકતા છે જીવનની. પણ ત્યાં જઈને દંડવત કરીને પાછા બહાર બેસીને અલખ મલખ ને ફલાણાનું શું થયું ને ઠીકાણાનું શું થયું, પૂછાણાનું શું થયું, એ તો ભાઈ આગળ જગ્યા છે. મહાપ્રભુજી કીધું કે આ બધું તણાઈ જ જવું જોઈએ.
આ બાકડા બાકડા બધું હોય ઇન્ડિકેટ કર્યું કે અહીંથી બધું ખાલી કરવા બધું અહીંયા કોઈ આવે જ નહીં, ખાલી કરો બધું તણાઈ ગયું. તો હજી સમજમાં ના આવે. પછી બાકડાને રોવે કે અહીંયા કેવા બેસતા હોય ઈ બે આપણે જવા ત્યાં ન બેસવું જોઈએ. આ બધી એક રમૂજ છે. જો મનોરંજનની ક્યાંય એમ જરૂર આપણને બીજી ત્રીજી ન પડે. આપણા સંપ્રદાયમાં જ આમ જોઈ લે ને એટલે મનોરંજન બહુ સરસ થઈ જાય. સમજાય જાય કે આ બધું શું કરી રહ્યા છે ને શું કરવાનું છે. એટલે આ 16 ગ્રંથની આટલા પ્રકારે આપણે એ વિચાર કરી શકીએ. અને 16 ગ્રંથનું વર્ગીકરણ એ આપણે જોઈએ તો 16 ગ્રંથોનું વર્ગીકરણ છે એ બે રીતે આપણે વિચાર કરીશું. એટલે એક રીતે વિચાર કરીએ તો આજે વધારે બોલવાનું જ થયું એટલે બધાને એમ થયું કે આજે કંઈ બોલવું પર લખવાનું નથી. શરણાગતિ, સમર્પણ, સેવા, ભક્તિ, આ 4 મુદ્દાઓ ઉપર મહાપ્રભુજીનો મુખ્યત્વે ભાર રહેલો છે. અને 16 ગ્રંથોને આમાં આપણે ડિવાઈડ કરવાના છે. 4 ગ્રંથો એ શરણાગતિના છે, 4 ગ્રંથો સમર્પણના છે, 4 ગ્રંથો એ સેવાના છે અને 4 ગ્રંથો ભક્તિના છે. આપણે શરૂઆત કે નથી કરીએ છીએ બાલબોધ, બરોબર છે? તો એ શરણાગતિનો પ્રથમ ગ્રંથ છે. વિવેક ધૈર્યાશ્રય બીજો ગ્રંથ છે. કૃષ્ણાશ્રય ત્રીજો ગ્રંથ છે. અને પંચ પદ્યાની આ 4 ગ્રંથ છે એ મુખ્યત્વે શરણાગતિને નિરૂપણ કરનારા ગ્રંથો છે. અહીંયા આપણે પહેલો ગ્રંથ શરૂઆત બાલબોધથી કરવી છે. એટલે પ્રથમ કર્તવ્ય આપણા સૌનું શરણાગતિ. એવું જરૂરી નથી કે બધા સેવા કરે કે બધા બ્રહ્મસંબંધ દીક્ષા લઈ લે કે ભક્તિ માર્ગની અંદર ન ચાલી શકે. એવા પણ ઘણા છે કે ન ચાલી શકે, દેશકાલ પરિસ્થિતિ અનુરૂપ નથી. તો મહાપ્રભુજીએ શરણાગતિનો એકદમ સરળ માર્ગ કે બધા અનુસરણ કરી શકે. ખાલી અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શરણમમાં એ બોલતા રહ્યો વધારેમાં વધારે તો પણ તમને જે સેવા ભક્તિ દ્વારા પ્રભુની પ્રાપ્તિ થાય તો કેવલ અષ્ટાક્ષર દ્વારા પણ પ્રભુની પ્રાપ્તિ થઈ શકે. શરણાગતિ એક એવો માર્ગ છે કે જે કર્મ જ્ઞાન અને ભક્તિની અંદર ભળી જાય તો સોનામાં સુગંધ ભળી જાય. પણ જે કોઈ કર્મ જ્ઞાન અને ભક્તિ માં ચાલી શકવાનું સામર્થ્ય નથી તો એના માટે એક પૃથક પોતે માર્ગ બનીને આપણને પ્રભુ સુધી પહોંચાડવા માટેનો એ સરળ માર્ગ પણ બની શકે છે. એ માર્ગને આપે સમજાયેલો એટલે આપને પૃથક સરળ માર્ગો ઉપદેષ્ટા પણ કહેવામાં આવે છે. અને એક આપણે સરળતાથી બહુ સુંદર રીતે જોશું કે આ 4 ગ્રંથોની અંદર શરણાગતિ ક્યાં આવી રહી છે. ત્યાર પછી સિદ્ધાંત રહસ્ય આવી રહ્યું છે સમર્પણ. સિદ્ધાંત રહસ્ય પછી કયો આવશે? નવરત્ન ગ્રંથ આવી રહ્યો છે. ત્યાર પછી અંતઃકરણ પ્રબોધ, અંતઃકરણ પ્રબોધ અને નિરોધ લક્ષણ. આ 4 ગ્રંથની અંદર સમર્પણ બતાડવામાં આવ્યું કે આપણે પ્રભુને જે નિવેદન કરીએ છીએ કે હે પ્રભુ, હું તારો
અને મારી જે પણ કઈ વસ્તુઓ છે એ ખરેખર મારી નથી, પ્રભુ એ તમારી છે. હું આપનો દાસ છું અને આપ મારા સ્વામી છો. એને પ્રેક્ટિકલી રીતે ખાલી બોલવા સુધી સીમિત નહીં. ઘણા એમ કહે છે કે ખાલી હે પ્રભુ જે કઈ મારું છે એ બધું તારું છે, પણ એક લીટી ઉમેરવાની રહી ગઈ છે કે આ મિશ્રીના ડબ્બા સુધી તું માલિક અને હું તારો નોકર, બાકી એ સિવાય કંઈ પણ નહીં. કારણ કે આપણે સેવાના પ્રકાર પાડી નાખીએ ને, સેવા શું છે એ સમજ્યા નહીં. કોઈ મિશ્રી અરોગ આવે છે, કોઈ દૂધગર અરોગ આવે છે, તો એ બધાને એક લીટી ઉમેરવાની જરૂર હતી કે પ્રભુ બધુંય નહીં, ખાલી કેવલ આ મિશ્રીના ડબ્બા સુધી તું મારો સ્વામી અને હું તારો દાસ. પછીના સમયમાં હું તને કઈ પૂછીશ નહીં કે તારે મને કઈ કહેવાનું નહીં. એ પ્રકારનું સમર્પણ એ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં નથી. પછી એ બધો પ્રકાર એ કેવી રીતના આવ્યો એ બધી કથા જુદી છે. એ કથા કરીએ તો વળી પાછળ ઘણા બધા વર્ગો આમાં લેવા પડે, ત્યારે એ કથા પૂર્ણ થાય. ત્યાર પછી સેવા આવી રહી છે. સેવામાં કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા મુક્તાવલી. સિદ્ધાંત મુક્તાવલી. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ. 16 ગ્રંથની મુખ્ય ચાવી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ. હકીકતે એ અભ્યાસ કરવાની ખાસ આવશ્યકતા છે, જેથી કરીને આપણી આઈડેન્ટિફિકેશન આપણને ખબર પડી જાય કે આપણી અંદર લક્ષણો શેના છે, પુષ્ટિના છે, પ્રવાહના છે કે મર્યાદાના છે. એ પ્રમાણે જ પછી મહેનત કરાય ને. અહીંયા આપણે ભણશું ને ત્યારે એકદમ વર્ગીકરણ થઈ જશે, ક્લાસિફિકેશન. 94, 84, 74, 35 હોય તો પછી એ જ રીતના બહુ પછી એમાં જોર ન કરાય, મહેનત ન કરાય. જેની રિઝલ્ટ આવવાનું છે એ જ પ્રમાણે આવવાનું છે. 94 વાળો એ પ્રમાણે લઈ આવે, પછી 35 વાળો તો ક્યાંથી પહોંચે? મહેનત કરી કરીને 45 પહોંચે, 50 તોય સારું છે. સંન્યાસ નિર્ણય. સંન્યાસ શું છે? અત્યારના જેમ સમજ્યા છો આપણે એવો કોઈ સંન્યાસ નથી. સંન્યાસ એનો નિર્ણય કેવી રીતના કરવો, અને અંતમાં શું આવશે? સેવા ફલમ. બધાને આ જ છે, સેવાનું ફળ અમને આપી, છેલ્લે સેવાનું ફળ. એ એવી રીતના ફળ મળી નથી જતું. ત્યાર પછી ભક્તિ આવે છે. શ્રી યમુનાષ્ટક. પાઠ કરવામાં સૌથી સહેલો ગ્રંથ, સમજવામાં સૌથી અઘરો ગ્રંથ. 15 ગ્રંથ ભણી લ્યો પછી આ ગ્રંથ તમને સમજમાં આવી શકે. પાઠમાં તમે પહેલો પાઠ યમુનાષ્ટકનો કરો, લગભગ બધાને કંઠસ્થ હોય. પાઠમાં એકદમ સહેલો છે, સમજવામાં 15 ગ્રંથો સમજો એ પછી યમુનાષ્ટક સમજાય. ત્યાં સુધી યમુનાષ્ટક સમજી ન શકાય. આપણે ખાલી બર્ડ વ્યૂ જોશું ત્યારે તમને ખ્યાલ આવી જશે કે ઓહો એ પ્રકારનો છે, તો પછી જ લેવો જોઈએ. પાઠમાં એકદમ નાનો ગ્રંથ પણ એકદમ મહત્વનો. 4 શ્લોક જ છે ને, પણ 4 શ્લોક છે, પણ એનો અંદર જે રહસ્ય છે ને એ 400 નહીં, 4000 નહીં, 4 લાખ નહીં, 4 કરોડ જેવું છે, તો પણ હજી ઓછું પડે એટલું આમાં છે. આના ઉપર 11 વ્યાખ્યાઓ છે, 4 ગ્રંથો. બાકી છે સાવ કેવું? સર્વદા સર્વભાવેન ભજનીયો પ્રજાપતિ સ્વસ્યાય મેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. 12મા ધોરણના વિદ્યાર્થીને આપો એટલે કરી દે અર્થ કે શું અર્થ થાય. એટલા સરળ શબ્દો છે, તો શું એટલા સુધી મહાપ્રભુજી સીમિત છે? ના હોઈ શકે. હવે એક એમાં ખાલી સર્વાત્મ ભાવ તમે લઈ લો ને. એકનો પ્રશ્ન હતો કે સર્વાત્મ ભાવ એટલે શું? મેં કીધું એક લીટી તમને હું કહી શકું, પણ સમજાવવા માટે આખો ગ્રંથ સર્વાત્મ ભાવ ઉપર આખો ગ્રંથ છે. એ સર્વાત્મ ભાવ શું હોઈ શકે એ આખી ટેક્સ્ટ બુક છે એની, કે સર્વાત્મ ભાવ ઉપર છે. તો હવે એક જ શબ્દ ઉપર આટલું બધું રહસ્ય હોય કે 11 ટીકાકારોએ આના ઉપર વિચાર કર્યા 4 શ્લોકો પર.
એટલે બહુ મહત્વના છે એ 4 શ્લોક. આની સાથે સીધી બાલબોધની અને આની બેની કોન્ટ્રાસ્ટ છે. એ પણ તમને સમજાવીશ કે બાલબોધની અંદર પણ એ ચતુર્વિધ પુરુષાર્થ છે, પણ અહીંયા જે ચતુર્વિધ પુરુષાર્થ છે ત્યાંથી કેવી રીતના ડિફરન્ટ છે. આખા મહાપ્રભુજી અહીં સુધી લઈ જવા માંગે છે. પહેલા એ સામાન્ય રીતે ધર્મ, અર્થ, કામ, મોક્ષ આપણે શરૂઆત કરશું ત્યારે એ સમજાવું, પણ અહીંયા ભક્તિ માર્ગીઓ માટે જે પુરુષાર્થ છે એ વાત અહીંયા ચતુર્શ્લોકીમાં આવશે. ત્યાર પછી ભક્તિ વર્ધિની અને ત્યાર પછી જલ ભેદ. આ પ્રકાર થયો. આ પહેલો પ્રકાર છે 16 ગ્રંથો. ત્યાર પછી આને આપણે શ્રદ્ધા, વિશ્વાસ અને નિષ્ઠા એના આધાર ઉપર આને વર્ગીકરણ કરવાના છે આ 16 ગ્રંથો. અને એ આપણી જીવનની જે એક અવસ્થાઓ પસાર થાય છે. સર્વપ્રથમ અવસ્થા આવે એ બાલ્ય અવસ્થા. આમાંથી આ 16 ગ્રંથોમાંથી એકદમ બાળકને જે જ્ઞાન આપવું પડે, બાળકની અંદર જે ભક્તિના સંસ્કાર રેડવા પડે. આપણે એમ કહીએ ને કે ભાઈ અમારા હવે સંતાનો છે એ સેવાની ના પાડે છે, સેવાની ના પાડે છે. કેવી રીતના બહિર્મુખ થઈ ગયા ખબર ન પડી. અત્યારના તો સંગ દોષ છે, એવું બધું કંઈ નથી. આપણે સંસ્કારનું સિંચન કરવામાં થોડા નબળા પડ્યા. જો એ સંસ્કારનું સિંચન બાળપણથી જ કરવામાં આવ્યું છે તો એ ધીમે ધીમે કેવી રીતના એ કુમાર અવસ્થા, કિશોર અવસ્થા, યુવા અવસ્થા, પ્રૌઢ અને વયોવૃદ્ધ ભક્તિમાં થઈ શકે છે. અવશ્ય આપણે જો વાતાવરણ ભક્તિમય બનાવી રાખશું, નિશ્ચિત છે કે એમાં સંસ્કારોનું સિંચન થશે. અત્યારથી બાળકોને જે આપણે બાલ વર્ગની અંદર અભ્યાસ કરાવીએ છીએ ને, બહુ ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે કે બીજનું આરોપણ છે, એને પોષણ મળી રહ્યું છે, સાચું શીખી રહ્યા છે, અભ્યાસ કરી રહ્યા છે, રમતા હસતા શીખી રહ્યા છે. તમે તો બધા મૌન બેઠા છો, પણ બાળકોનો ક્લાસ એક વખત આવીને જોજો, બહુ સરસ. એ લોકો એકદમ જે આવું મનમાં એ કહી દેવાનું તરત. બાળકોને એની ખાલસ હોય, કારણ કે એને ખબર ન હોય. તમે તો હજી વિચાર કરો કે આ સાચું હશે તો, ખોટું હશે તો, બાજુવાળો શું કહેશે, બધા હસશે તો, એને એવું કઈ હોય નહીં. આ બાલ્ય અવસ્થાના જે ગ્રંથો હોય એમાં આપણે ક્યાં લઈ શકીએ? હવે જોયું, ઠેઠ અહીંયા આવે છે ભક્તિમાં અને અહીંયા પાછું પેલું આવે છે. અને આપણે જે શરૂઆત કરવાના છીએ તે બાલ બોલ. એકદમ આપણે બધા બાળકો થઈ જવાનું છે. બાળકો એટલે મહાપ્રભુજીની દ્રષ્ટિએ બાળક કેવો હોય એ તમને ખ્યાલ આવશે. અહીં તો બધું આખું અલગ છે. તમે જે સમજો કે બાળક એટલે શું હોય કે જેને હજી હિત અહિતનું જ્ઞાન ન હોય, દયાને પાત્ર હોય, એવો બાળક હોય. મહાપ્રભુજી કહે છે કે એ તો બરોબર સામાન્ય વ્યાખ્યા છે, પણ મારે જે ભક્તિ માર્ગની વ્યાખ્યા કરવી છે એના માટે મારે બાળક જોઈએ 60 વર્ષ કે ધર્મ, અર્થ, કામને એ સમજી શકતો હોય. એવી પ્રૌઢા અવસ્થાએ પહોંચ્યો હોય ને ત્યારે એ ભક્તિ માર્ગ માટે કે મોક્ષની ચર્ચા કરવા માટે બાળક છે. કે ભક્તિ માર્ગમાં આવીને બેસે ને ત્યારે અમે એને બાળક કહીએ કે આવો બાળક, હવે તમને સમજાવો. એટલે હવે તમને સમજાવવાનું ન હોય કે આ ધર્મ, અર્થ, કામ શું છે એ તો તમે વ્યવસ્થિત સમજી ગયા છે, પણ મોક્ષને લઈને ચર્ચા કરવાની છે, ભક્તિને લઈને ચર્ચા કરવાની છે, તો એમાં તમે હજી કંઈ જાણતા જ નથી. પછી કઈ અવસ્થા આવે? કુમાર અવસ્થા. એટલે આ અવસ્થા એટલે કઈ અવસ્થા કે બાળક તો હજી ચાલી ન શકતું હોય, ચાલતા શીખે છે, સ્લીપ થાય, પડી જાય, પાછો ઊભો થાય, પડી જાય, કેવું પડે કે જો જો જો, હા હા, ત્યાં ન જતા. મહાપ્રભુજીના એ વચનોને જુઓ, ત્યાં ન જતા. સ્લીપ વારે ઘડીએ થાય રાખે, સ્લીપ થાય. એને ચાલતા ન આવડતું હોય ને ગમે ત્યાં પહોંચી જાય, પાખોડિયા ભરીને. આપણી પણ પરિસ્થિતિ એવી છે કે કંકોત્રી આવી નથી, હા, ન જવાય. બાળકો એટલે હજી કુમાર અવસ્થા છે, એટલે તમારે એ જાળવવાનું. હા હા, એટલે ત્યાં પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા, ભેદ
અને સિદ્ધાંત મુક્તાવલી. પૈસા એમ ન ફેંકાય. ભક્તિ માર્ગમાં એમ કે મનોરથી ન બની જવાય. ભક્તિને એ ખરીદાય નહીં. ભક્તિ વેચવાની વસ્તુ નથી. વારે ઘડીએ સ્લીપ થાય નાખ્યા એટલે એ ડગુમગુ હજી ચાલતા શીખે છે, સ્વીકારે છે, શીખી જશે ચાલતા. પણ એ કુમાર અવસ્થા હજી ડગુમગુ થઈ રહ્યો છે. એને આપણે હજી બતાડી દઈએ કે તમારું એ હકીકતે લક્ષણો શું આવી રહ્યા છે, શું દેખાઈ રહ્યા છે. હવે જ્યાંથી આપણી ઉત્પત્તિ છે ત્યાંના લક્ષણો તો હોય જ ને. મહાપ્રભુજીના વંશજ છીએ તો મહાપ્રભુજીમાં જે લક્ષણો છે એ અમારામાં દેખાવા જોઈએ ને. એવું હોય ને કે પિતાના પુત્રમાં સંસ્કાર આવે પણ પુત્રના પાછા રિવર્સ તો ન થાય, પિતામાં તો ન આવે. એટલે એ રીતના અહીંથી આપણે બરોબર સમજી લઈએ કે જ્યાંથી આપણી ઉત્પત્તિ થઈ છે તો એવા લક્ષણો આપણામાં દેખાવા જોઈએ. બાકી અન્યથા કઈક આમાં ગડબડ ખોટો તો છે. એ સમજી લીધા પછી કઈ બાજુ ચાલવાનું છે. સેવા તો સેવા શું છે, એનું સ્વરૂપ શું છે, એટલે એ બરોબર વ્યવસ્થિત સમજી લે. ક્યાં થાય, કેવી રીતના થાય, કોની પાસે કરાવાય કે ન કરાવાય, પૈસા અપાય કે ન અપાય, આ બધી વસ્તુ સમજાય તો સ્લીપ ન થાય. પછી એકદમ ચાલતા શીખી જાઓ. એ ચાલતા શીખી જાઓ પછી અવસ્થા આવે ને એમાં તમે મજબૂત થઈ ગયા. કિશોર અવસ્થા તમારી આવી ગઈ. એટલે કિશોર અવસ્થાની અંદર તમે એ આવી ગયા ત્યારે તમને સિદ્ધાંત રહસ્ય, ત્યાર પછી સિદ્ધાંત રહસ્ય પછી તમને કહેવામાં આવે નવરત્ન, અંતઃકરણ પ્રબોધ, અને વિવેક ધૈર્યાશ્રય. આ કિશોર અવસ્થાના ગ્રંથો છે કે તમારી અંદર એ કિશોર્ય એ જ્યારે કુમાર અવસ્થાથી કિશોર અવસ્થામાં આવો ત્યારે એ સિદ્ધાંત રહસ્ય એ આધારિત સેવાના આંતર બાહ્ય લક્ષણોને સમજી એ સાંગોપાંગ રીતે વિવેક ધૈર્ય આશ્રય કેવી રીતના તમારામાં એ વિકસવા જોઈએ, વિકાસની આખી પદ્ધતિ છે. તો ત્યાં કિશોર અવસ્થા એ તમે પહોંચી ગયા. અને કિશોર અવસ્થા પછી તમે આવી રહ્યા છો યુવા અવસ્થાની અંદર. કૃષ્ણાશ્રય ગ્રંથનો બોધ તમને કરવામાં આવી રહ્યો છે. કૃષ્ણાશ્રયથી તમે અનન્ય આશ્રયને સમજો, એ દ્રઢ થાવ. પછી ભક્તિ વર્ધિની ચતુશ્લોકી. જો અનન્ય આશ્રય સમજી ગયા, અન્ય આશ્રયને છોડી દીધો, સમજી જાઓ કે તમે પુષ્ટિ માર્ગમાં યુવાન થઈ ગયા. પણ જો અન્ય આશ્રય નથી છોડ્યો, કુમાર અવસ્થા, હજી સ્લીપ થાવ છો, હજી તમને અવલંબનની જરૂર છે, આંગળી પકડવાની જરૂર છે, છોડી ન દેવાય. પણ અહીંયા જ્યારે અનન્ય આશ્રયને સમજી ગયા ત્યાર પછી તમારી ભક્તિ છે અને ચતુશ્લોકી છે કે હવે યુવા અવસ્થા પછી તમારે પ્રૌઢ અવસ્થા તરફ આગળ વધવાનું છે. યથા ભક્તિ પ્રવૃત્તા સ્યાત તથોપાય નિરૂપ્યતે. એની તમને ઝાંખી કરાવવામાં આવે. પહેલા અનન્ય આશ્રય કરાવી, પછી ભક્તિ વર્ધની ને ચતુશ્લોકી દ્વારા તમારા એ પુરુષાર્થ અને એ પુરુષાર્થનો લાભ હવે તમારા સંતતિને તમારે દેવડાવવાનો છે, તમારા કુટુંબ પરિવારને લેવડાવવાનો છે. એ અવસ્થા તમારી આવી રહી છે. એ અવસ્થા એ પ્રૌઢાવસ્થા. પ્રૌઢાવસ્થા હવે એવી આવી રહી છે કે જેની ઝાંખી તમને યુવા અવસ્થાની અંદર કરાવવી જરૂરી છે. જો કૃષ્ણાશ્રય સમજી ગયા અને અનન્ય આશ્રય કૃષ્ણનો લઈ લીધો તો યુવાન તમે થઈ ગયા એમ સમજો. અને ત્યાર પછી તમને પ્રૌઢા અવસ્થાની અંદર એ જલભેદ, સંન્યાસ
નિર્ણય એ તમને સમજાવવાની આવશ્યકતા હવે ઊભી રહી છે કે પંચપદ્યાની આની અંદર તમે જે યુવા અવસ્થાની અંદર અચીવ કર્યું એ અચીવ કરી અને તમારા સંતતિને એનો લાભ કેવી રીતના તમે અપાવશો એ તમારી પ્રૌઢાવસ્થા છે. પ્રૌઢાવસ્થા પછી આ મેચ્યોર તમે થઈ ગયા, પ્રૌઢ થઈ ગયા. હવે તમે સ્લીપ ન થઈ શકો. અહીંયા સુધી ભણી લીધું હોય પછી સ્લીપ ન થઈ શકો. પછી વૃદ્ધાવસ્થા. આ વૃદ્ધાવસ્થા એટલે એવી અવસ્થા નહીં કે દાંત પડી જાય, પગ વાંકી પડી જાય, હાલી ન શકો, પગના દુખાવા થઈ જાય, એ વાત અહીંયા નથી. અહીંયા સ્નેહમાં વયોવૃદ્ધ થવાનું છે. સ્નેહ આપણો છે એ કેવો હોવો જોઈએ? પ્રૌઢાવસ્થા પછી વૃદ્ધ થાય, સ્નેહમાં વૃદ્ધ, જ્ઞાનમાં વૃદ્ધ. તો ત્યાં હવે કયા બે ગ્રંથો રહી ગયા છે? નિરોધ લક્ષણ અને સેવા ફળ. આ તમારી સામે. આને વર્ગીકરણ કેવું કહેશો? તમારી શ્રદ્ધા, વિશ્વાસ અને નિષ્ઠાના આધારે આપણી જે જીવનના તબક્કાઓ છે એ તબક્કાવાર આપણે આ ગ્રંથોનો એ અધ્યયનનો એક વિચાર કરી શકીએ કે આપણે શરૂઆત ક્યાંથી કરીએ છીએ? બાલ બોધથી, એટલે બાલ્ય અવસ્થાના આ બે ક્લાસિફિકેશન છે. બરોબર છે? આ એકદમ સરળ છે. આ એકદમ સરળ છે. એટલે આમાં કોઈ બહુ વિચાર કરવાની આવશ્યકતા રહેતી નથી. એટલે આ બધાને ક્લિયર થઈ ગયું? આમાં કોઈને પ્રશ્ન અત્યાર સુધી જે વિષય ચાલ્યો એમાં કોઈને પ્રશ્ન ખરો? એટલે અહીંયા સુધી જોવાનું છે. હવે આપણે સ્વિચ ઓવર બાલબોધ ઉપર થવાનું છે. એક વર્ગીકરણ છે એ હું તમને ગ્રંથ શરૂઆત કરતા પહેલા કહીશ. એ થોડું ડિફિકલ્ટ છે. અત્યારના મારે કેવું જોઈએ કે ન કેવું જોઈએ એ પણ મને ખ્યાલ નથી, પણ કેવું તો જોઈએ. એ પ્રમાણેનો મહાપ્રભુજીના અભિપ્રેત. આ તો ઠીક આપણે વિચારે આપણે ક્લાસિફિકેશન કર્યો, પણ મહાપ્રભુજીને અભિપ્રેત એક હોવું તો જોઈએ. આ મહાપ્રભુજીને અભિપ્રેત 16 ગ્રંથનું વર્ગીકરણ છે. પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. આમાં પાછું એવું છે હવે કોઈ એક ગ્રંથમાં એવું નથી કે પ્રમાણ જ હોય. એની અંદર પ્રમેય પણ સાથે હોઈ શકે. પ્રમાણ પ્લસ પ્રમેય, આવું પણ એક થઈ શકે કે ગ્રંથો આપણે જોઈએ. તમારી સામે એક તમારે અભ્યાસ માટે તમારે જો તમારી જે વિચાર શક્તિ છે એને જો કસરત થોડી કરાવી હોય તો તમારી પાસે પીડીએફ આખી તત્વદર્શનથી લઈને કર્તવ્ય નિર્ધારણ પછી ફલ ઉપદેશ સુધીની છે. એમાં તમે વિચાર કરી શકો કે પ્રમાણ અને પ્રમેય જેમાં બતાવ્યા હોય એવા ગ્રંથો ક્યાં ક્યાં. બીજી કેટેગરીમાં તમને એમ થાય કે પ્રમાણ પ્લસ સાધન આ છે. બરોબર? ત્રીજી એ છે કે એમાં સાધન પ્લસ ફલ. અને ચોથી કેટેગરીમાં તમે પ્રમેય પ્લસ ફલ. આ મહાપ્રભુજીને અભિપ્રેત ક્લાસિફિકેશન છે. થોડું ડિફિકલ્ટ છે. એટલે આને હું ડિવાઈડ બાલબોધ શરૂઆત કરતા પહેલા પ્રમાણ 16 ગ્રંથોમાં ક્યાં ક્યાં, પ્રમેય ક્યાં ક્યાં,
સાધન ક્યાં ક્યાં, ફલ ક્યાં ક્યાં, આ કયા ગ્રંથની અંદર, આ કયા ગ્રંથની અંદર, આ ક્યાં. થોડુંક તમે અઠવાડિયું તમે કસરત કરો, મહેનત કરો વિચાર શક્તિ દ્વારા કે આમાં ક્લાસિફિકેશન કરવાની કોશિશ કરો. પણ આવતા વખતે આપણે શરૂઆત કરશું બાલબોધની. પણ આ વર્ગીકરણની અંદર પ્રમાણ 16 ગ્રંથમાં ક્યાં ક્યાં તમને મળી રહ્યા છે, પ્રમેય ક્યાં ક્યાં મળી રહ્યા છે, બધું તમારી પાસે પુસ્તકો છે જ અવેલેબલ, અને તમે એમાંથી જોઈ શકો, વિચાર કરી શકો. એ અભ્યાસની પદ્ધતિ છે. પછી આ વિચાર કરો કે પ્રમાણ, પ્રમેય ઘણી વખત આ બધા એક જ ગ્રંથની અંદર પણ આવી શકતા હોય છે. એ પણ પાછી એક વિચાર છે કે પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. અમુકમાં કેવલ સાધન અને ફલ બતાડ્યું હોય, અમુકમાં ખાલી પ્રમેય અને ફલની વાત કરી હોય, તો એવા ગ્રંથો 16 ગ્રંથમાંથી પણ મળશે. નિબંધ ક્યાં ફિટ થઈ શકે, ભાષ્ય ક્યાં ફિટ થઈ શકે, એ તમારે વિચાર કરવાનો. પણ એ વિચાર એની પહેલા જે તમને ટેક્સ્ટ આપવામાં આવ્યું હતું એમાં ભાષ્ય શું છે, નિબંધ શું છે, એ બધું તમને તબક્કાવાર વ્યાખ્યા સહિત કહેવામાં આવ્યું કે વેદના 6 અંગ છે તો એ શું છે. તો એ આખી વ્યાખ્યાઓને પણ ધ્યાનમાં લેવી પડે. એ મુજબ ગ્રંથમાં વિષય વસ્તુ શું છે એ પ્રમાણે તમારે આખું એ ક્લાસિફિકેશન છે. થોડું ડિફિકલ્ટ છે. આ એકદમ તમને મજા આવે એવું છે. આ એકદમ સરળ, મુખ્યત્વે આના ઉપર જ ચાલવામાં આવતું હોય. શરણાગતિ, સમર્પણ, સેવા, ભક્તિ. પણ આ એક વિચાર છે, અને આ વિચાર પૂજ્ય શ્યામુદાનો કે જે આ ડિવાઇડેશન શ્રદ્ધા, વિશ્વાસ અને નિષ્ઠા ક્યાંય તમને ન મળી શકે. કેવલ શ્યામુદાની આ દેન છે કે આપણને આ રીતના ક્લાસિફિકેશન આજે મળી રહ્યું છે. અને આ પણ ક્લાસિફિકેશન આપણે બહુ સુંદર રીતે એ અભ્યાસ કરાવેલો છે. એટલે અમારી પાસે કંઈ નવું ન હોય, જે ગુરુમુખથી અમે સાંભળ્યું હોય, અમે પચાવ્યું હોય, એ પછી તમને આપતા હોઈએ. એ જ રીતના આ આખી અભ્યાસની પદ્ધતિ છે. તો અંતમાં કોઈને આજે કંઈ ન સમજાણું હોય એવો વિષય, પ્રશ્ન કંઈ ખરો? કોઈ પણ પ્રશ્ન આજના વિષયમાં તમને જિજ્ઞાસા હોય તો એ કરી શકો છો. અન્યથા થોડોક સમય વધારે લેવાઈ ગયો, થોડોક મોડો પણ હું પડ્યો છું, પણ ચાલી શકે. કારણ કે આપણો વર્ગ ન પડે એટલા માટે આજે પાછો સમયસર, કારણ કે યાત્રા પ્રવાસમાં હોવા છતાં પણ એ અહીંયા સમયસર ગુરુવાર જાળવવો એની બહુ સાવચેતી રાખવામાં આવી છે. ગુરુવાર પડવો જોઈએ નહીં. એટલે એ અર્થે આજે અહીંયા પણ એ વિષયને ચલાવવામાં આવ્યો કે જે કંઈ ન સમજાયું હોય તો એ તમે ધ્યાન મારું દોરી શકો છો કે આ જગ્યાએ કંઈ રહી ગયું. અંતમાં તમારી સામે વર્ગીકરણ છે. પાછું 16 ગ્રંથના 16 ની સંખ્યા ઉપર એક મેં કીધું કે દ્વાદશા અંગો વે પુરુષા, પુરુષના 12 અંગ છે. તો એ શ્રી મહાપ્રભુજીના આ 16 ગ્રંથ છે કેવી રીતના અંગ છે એ તમે પીડીએફમાં એક હરિરાયજીનું પદ એ હું મોકલી આપીશ, એમાં છે. પણ આજે અંતમાં આપણે આશ્રયનું પદ ગાતા પહેલા એ પદ શ્રવણ કરીએ અને પછી આશ્રયનું પદ ગાન કરી આજનો વર્ગ છે અહીંયા એ વિરામ લઈએ. આજે એકદમ સરળ વિષય હતો, એકદમ, એટલે જ મેં લીધું. અઘરું તો મને બહુ ફાવતું, એટલે સરળ હોય ને એ હું અભ્યાસ કરાવી શકું. શ્રી હરિરાયજીનું પદ છે તમારી સામે. આ ગ્રંથો પણ 16 લખીને રાખ્યા છે. તમે ધ્યાન આપતા જાઓ અને નોટ ડાઉન પણ અત્યારના પણ કરી શકો. અને તમારી પાસે આજે રાત્રિના જ એ કીર્તનની પીડીએફ આવી જાય તો ત્યારે પણ તમે નોટ ડાઉન કરી શકો કે દ્વાદશ અંગ પુરુષના એ જે આપણે ક્લાસિફિકેશન જોયું એમાં કીર્તન છે આપણને બતાડે છે કે આ શ્રી મહાપ્રભુજીનું નામાત્મક સ્વરૂપ છે. અને આવતા વખતે
પુષ્ટિ પાઠાવલી સાથે લઈ આવવી આવશ્યક છે, કારણ કે શ્લોક ચાલે તો એ શ્લોક તમારી સાથે હોવો જોઈએ, જેથી કરીને તમને એ ખ્યાલ આવે કે કયા શ્લોકના કયા વિષયની વાત કરવામાં આવી રહી છે. અભ્યાસ આપણો હવે 16 ગ્રંથ ઉપર જઈ રહ્યો છે, તો આ મહાપ્રભુજીનું નામાત્મક સ્વરૂપ છે એ આપણી સાથે હોવું જ જોઈએ. એટલે આવતા વખતે બધા સાથે અને ગ્રુપમાં સૂચના પણ આવી જશે. અને જેમની પાસે પુસ્તક ન હોય તે અહીંયા પુષ્ટિ પાઠાવલી અહીંથી પધરાવી પણ જઈ શકે છે. બરોબર છે. કરમન શ્રી વલ્લભ ઔંગન ધ્યાન, કરમન શ્રી વલ્લભ ઔંગન ધ્યાન, વામ ચરણ કૃષ્ણાશ્રય હોય કે, દક્ષિણ ચરણ સિદ્ધાંત બખાન, કરમન શ્રી વલ્લભ ઔંગન ધ્યાન, વામ ઉરુ નવરત્ન કહીએ, દક્ષિણ ઉરુ ભક્તિ વર્ધિની જાન, વામ ભુજા વિવેક ધૈર્ય જાની કે, દક્ષિણ ભુજા પુષ્ટિ પ્રવાહ મર્યાદામાન, કરમન શ્રી વલ્લભ યૌગન ધ્યાન, બાલબોધ શ્રી મુખારવિંદ में जल भेद कंठ करहूं गुणगान, संन्यास निर्णय भालजू जल के, मस्तक निरोध प्रमाण कर मन, श्री वल्लभ औंगन ध्यान, यमुनाष्टक चतुर श्लोकी दक्षिण औंग, वाम औंग सेवा फल यरु, पंच पद्य जान, नित प्रतिक्षण क्षण सुमिरन कीजय, रसिक श्री वल्लभ उरयान, कर मन श्री वल्लभ यौगन ध्यान, कर मन श्री वल्लभ औंगन ध्यान, दृढ़ चरण के भरोसा, श्री वल्लभ चंद्र छटा सहज
श्री वल्लभाईश्वरी श्री गोपीनाथ श्री मुषाई